let's do a quick revision of our previous class. Saturday આપણે શું જોયું હતું? Aortic aneurysm, embolectomy, Yes. then vena cave filter, hypertension, and hypertensive crisis. Okay, we have seen aortic aneurysm. What do you mean by aortic aneurysm? Abnormal dilatation of aorta. Yes, abnormal dilatation of the aorta. Aorta માં થાય તો એને aortic aneurysm કહેવાય છે. એના types હતા. How many types were there? 5. Which were they? Fusiform, secular, dissecting, false, pseudoaneurysm. Okay. What happens in fusiform aneurysm? એમાં એક બ્લડ વેસલ્સ નું પોર્શન હોય એક એ વધારે ડાયલેટેશન થાય છે અને આમ એક અલગ શેપનું બલ્જિંગ પ્રોડ્યુસ દેખાય છે. Complete dilatation of the artery. આમ completely dilated થઈ જશે વચ્ચેનું જે portion છે એને fusiform aneurysm કહેવાય. Next type is what happens in dissecting aneurysm? કેવિટી ફોર્મ થાય છે, બ્લડ સેપરેટ થઈ જાય, લેયર ઓફ artery. Yes, એમાં internal જે endothelial layer છે એમાં બ્રેક થઈને એ જે બ્લડ છે એ આજુબાજુ સાઇડ્સમાં accumulate થઈને dilatation create કરે છે, but એ completely rupture નથી થઈ જતું. outer layer intact છે, ખાલી inner layer છે એ વચ્ચેથી બ્રેક થઈ ગયું છે. What happens in secular aneurysm? એમાં આઉટ પાઉચિંગ ક્રિએટ થાય છે. Artery wall. Yes, artery wall એક જ સાઈડ થી વીક થઈ છે અને એનું આઉટ પાઉચિંગ ક્રિએટ થઈ જાય છે, એક સેક ફોર્મેશન થઈ જાય છે. And what is pseudo aneurysm? એમાં ક્લોટ અને કનેક્ટિવ ટિશ્યુ હોય એ આઉટસાઇડ ઓફ ધ આર્ટેરિયલ વોલ્સ ની અંદર જોવા મળે છે. Yes, એમાં ક્લોટ અને કનેક્ટિવ ટિશ્યુઝ accumulate થઈને એક ક્લોટ ફોર્મેશન કરે છે. એના લીધે એક આમ ડાયલેટેડ પોર્શન જોવા મળે છે, but that is not due to weakened artery wall. એક ક્લોટના એના લીધે થઈ છે, that is false aneurysm. Okay, and what is rupturing aneurysm? પ્રેશરના કારણે રપ્ચર થઈ જાય. Yes, due to high blood pressure જે aneurysm ક્રિએટ થયું છે, વીક આર્ટરી વોલ જે બલ્જ થઈ ગઈ છે એ બ્રેક થઈ જશે અને બધું બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે, રપ્ચર થઈ જશે, that is rupturing aneurysm. ઓકે, આપણે એનું અસેસમેન્ટ જોયું હતું કે થોરેસિક એન્યુરિઝમ હોય તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે ક્લાયન્ટમાં, then abdominal aneurysm હોય તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે, that we have seen, and rupturing aneurysm હોય તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે, that we have seen. rupturing aneurysm હશે એ આપણા માટે પ્રાયોરિટી ક્લાયન્ટ હશે, ઇમરજન્સી ક્લાયન્ટ હશે, બીકોઝ અગર rupturing aneurysm આપણે ઇમરજન્સી બેઝિસ પર ટ્રીટ નહીં કરીએ તો ક્લાયન્ટ કયા શોકમાં જશે? હાઇપોવોલેમિક શોકમાં. અને થ્રી ક્લાસિકલ સાઇન્સ કયા છે હાઇપોવોલેમિક શોકના? Hypertension, tachycardia, hypotension, tachycardia and tachypnea. Yes. પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા હતા કે કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ યુઝ કરીને આપણે એન્યુરિઝમ ડિટેક્ટ કરી શકીએ. આપણે ઇન્ટરવેન્શન જોયા હતા, જનરલ ઇન્ટરવેન્શન, નોન સર્જિકલી કે આપણે સર્જરી કર્યા વગર જ ક્લાયન્ટને કેવી રીતે ટ્રીટ કરી શકીએ. ટ્રીટ એટલે એન્યુરિઝમને સ્ટેબલ રાખી શકીએ, રપ્ચર ના થાય એ. ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન જોયા હતા કે આપણે એન્ટી હાઇપરટેન્સિવ આપીશું તો એન્યુરિઝમ રપ્ચર નહીં થાય, આપણે એને સ્ટેબલ રાખી શકીશું. અને અગર ક્લાયન્ટનું બીપી ને એવું કંટ્રોલ નથી રહેતું, બધું જ તમે ટ્રાય કરી લીધું છે, તો લાસ્ટમાં આપણે સર્જરી કરીશું. એમાં છે એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ ડિસેક્શન. એમાં જે એન્યુરિઝમ હોય, પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. એમાં જે એન્યુરિઝમ હોય એનો જે પોર્શન છે જે એન્યુરેટેડ થઈ ગયો છે એ આપણે રિસેક્ટ કરીએ ઓર એક્સિસ કરીને ત્યાં આગળ ગ્રાફ્ટ પ્લેસ કરી દઈએ છીએ. તો એની પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોઈ હતી, then we have seen post operative interventions. થોરેસિક એન્યુરિઝમ રિપેર છે તો એ શું છે, જે થોરેસિક કેવિટીનું જે છે અસેન્ડિંગ અઓર્ટા એનું રિપેર છે, સેમ એમાં બી ગ્રાફ્ટ જ પ્લેસ કરવામાં આવે છે. ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે થોરેસિક અઓર્ટિક એન્યુરિઝમ હોય તો ક્લાયન્ટ એના ઉપર આપણે મૂકવું પડે cardiopulmonary bypass. Yes, total cardiopulmonary bypass પર, because ક્લાયન્ટના હાર્ટને આપણે સ્ટોપ કરી દઈશું ટેમ્પરરી. અને એબ્ડોમિનલ અઓર્ટિક એન્યુરિઝમ રિપેર હોય તો આપણે ક્લાયન્ટને તેના ઉપર મૂકીશું
Partially cardio. પાર્શિયલ, યસ, કમ્પ્લીટલી કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવાનું જરૂર નથી. પાર્શિયલ સર્ક્યુલેશન માટે આપણે પાર્શિયલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકી શકીએ છીએ ક્લાયન્ટને. એના પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ છે. ધેન વી હેવ સીન એમ્બોલેક્ટોમી. વોટ ડુ યુ મીન બાય એમ્બોલેક્ટોમી? Removal of Removal of embolus. રિમૂવલ ઓફ એમ્બોલસ. જે એમ્બોલસ ટ્રાવેલ કરીને આવીને સ્ટક થઈ ગઈ છે આર્ટરીઝમાં કે ત્યાં છે, તો આપણે એને રિમૂવ કરીએ છીએ. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા એના, અને પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા. Sorry. Then we have seen vena cava filter. Vena cava filter means વેના કાવાની ઉપર એક ફિલ્ટર ઇન્સર્ટ કરવામાં આવે છે જેનાથી કોઈ ક્લોટ્સ એમ્બોલસ ફોર્મેશન ના થાય. yes, એમ્બોલસ ફોર્મેશન થઈ ગઈ છે એ હાર્ટ સુધી એન્ડ લંગ સુધી ટ્રાવેલ કરીને જઈ ના શકે, એટલે કે પલ્મોનરી એમ્બોલિઝમ ના થઈ શકે. તો ઇન્ફિરિયર વેના કેવાની અંદર એક ફિલ્ટર આપણે મૂકીએ છીએ અમ્બ્રેલા ટાઈપ, જે બ્લડને જવા દેશે, બટ જે થ્રોમ્બસ ક્લોટ ફોર્મેશન છે, એમ્બોલસ ફ્રી ફ્લોટિંગ એમ્બોલસ છે, એને ત્યાં ટ્રેપ કરી રાખશે. તો એ આગળ ટ્રાવેલ કરીને લંગ્સમાં કે બ્રેનમાં કે ક્યાંય જઈને એ સ્ટક ના થઈ જાય. ધેટ ઇઝ વેના કેવા ફિલ્ટર. એનું પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન એમ્બોલેક્ટોમીના જેવા જ છે. ધેટ વી હેવ સીન. નેક્સ્ટ વી હેવ સીન હાઇપરટેન્શન. હાઇપરટેન્શનના કેટલા ટાઇપ્સ હતા? 4. યસ, વિચ વર દે? elevated Stage Normal. 2 and crisis, hypertensive crisis. Yes. નોર્મલ વેલ્યુઝ યાદ રાખવાની. વોટ ઇઝ ધ નોર્મલ બ્લડ પ્રેશર વેલ્યુ? 120 by 80 mm mm. Yes, below 120 by 80 mm of Hg. And what is stage 2 hypertension? 140 ની 140 and above. at least 90. Yes, at least 140 by at least 90 mm of Hg. What is elevated hypertension? 120 to 129 systolic. Yes, and diastolic? Below 80. Yes, yes, less than 80. And what is hypertensive crisis? 180 by 180 systolic and 120 diastolic. Yes, more than at 180 તો હશે જ, 180 કરતા વધારે હશે તો more than 180 or more than 180 by diastolic કેટલું? 120. 120 or more than 120. And stage 1 hypertension? 130 to 139. By 80 to 89. yes, 130 to 139 by 80 to 89 mm of Hg. તો એ વેલ્યુઝ યાદ રાખવાની. પછી આપણે પ્રાઇમરી હાઇપરટેન્શન, એટલે કે ડાયરેક્ટ જ થયું છે, ક્લાયન્ટને કોઈ કન્ડિશન નથી અને હાઇપરટેન્શન નથી ડેવલપ થયું ડ્યુ ટુ ફેમિલી રીઝન, જીનેટિક્સ ઓર એના જે લાઇફસ્ટાઇલ ના લીધે થયું છે, તો દેટ ઇઝ પ્રાઇમરી હાઇપરટેન્શન. કયા લોકોને થઈ શકે છે? દેટ વી હેવ સીન. Then secondary hypertension. Secondary hypertension means કે ક્લાયન્ટને કોઈ ડિઝીઝ કન્ડિશન થાય છે એના લીધે હાઇપરટેન્શન ડેવલપ થયું છે. તો દેટ ઇઝ સેકન્ડરી હાઇપરટેન્શન. એનો આપણે એને કેવી રીતે ટ્રીટ કરી શકીએ કે જે કોઝ છે જેના લીધે હાઇપરટેન્શન થયું છે, ફર્સ્ટ એ ડિઝીઝ આપણે ક્યોર કરીશું તો ક્લાયન્ટ એની જાતે જ હાઇપરટેન્શન આપણે ટ્રીટ કરી શકીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ, કે જે બી ક્લાયન્ટ હાઇપરટેન્સિવ હોય એમાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. ઇન્ટરવેન્શન, પહેલા આપણે નોર્મલી નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન કરીશું, ધેન ફાર્મેકોલોજીકલ. ઓલવેઝ એન્ગ્લેક્સમાં યાદ રાખવાનું, લીસ્ટ ઇન્વેઝિવ થી મોસ્ટ ઇન્વેઝિવ પર જવાનું. તમને બે ઓપ્શન આપ્યા હોય કે પહેલા નોન ફાર્મેકોલોજીકલ ને ફાર્મેકોલોજીકલ છે, તો પહેલા નોન ફાર્મેકોલોજીકલી જે ટ્રીટ થતું હોય તો પહેલા એન પર જવાનું, ધેન ફાર્મેકોલોજીકલ એન્ડ ધેન સર્જિકલ ઇન્ટરવેન્શન પર જવાનું. ડાયરેક્ટલી સર્જિકલ કે ફાર્મેકોલોજીકલ પર જમ્પ નહીં કરવાનું. So we have seen intervention. અગર એ ઇન્ટરવેન્શન એટલે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અમુક ધ્યાન રાખવાના હોય નથી થતા, તો આપણે નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન જોઈશું અને ધેન ફાર્મેકોલોજીકલ પર જઈશું કે હવે કશું બી વર્ક નથી કરતું, ક્લાયન્ટનું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન થી બી એ પ્રોપરલી ડાયટ મેન્ટેન નથી કરતું, જે આપણે ચેન્જીસ કીધા છે એક્સરસાઇઝ અને એવું કશું નથી કરતું, ધેન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન પર જઈશું. ક્લાયન્ટ એજ્યુકેશન વી હેવ સીન કે જે બી ક્લાયન્ટને હાઇપરટેન્શન હોય તેને કયું કયું ધ્યાન રાખવાનું છે, શું ઇન્ટરવેન્શન કરવાના, શું ધ્યાન રાખવાનું, that we have seen. Then we have seen hypertensive crisis. Hypertensive crisis means what do you mean by hypertensive crisis? Blood pressure Blood- extremely increase થઈ જાય 180 by 120. Yes, and it can cause Fatal condition, emergency. yes, life threatening conditions and organ damage. That's why a life threatening છે. એટલું સિવિયર હાઇપરટેન્શન થઈ જશે
ઇન્ક્રીઝ થઈ જશે કે એના લીધે ઓર્ગન ડેમેજ થઈ શકે છે અને વાઇટલ ઓર્ગન્સ ડેમેજ થશે લાઈક બ્રેન, હાર્ટ, કિડનીઝ, સમટાઈમ્સ આઈઝ. તો એ બધું જે ડેમેજ છે એકદમ ક્વિકલી થશે, તો એના લીધે ડેથ બી થઈ શકે છે. તો અસેસમેન્ટ આપણે જોયું હતું કે જે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ વાળું ક્લાયન્ટ હોય તેમાં કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ વી કેન સી એન્ડ એની ઇન્ટરવેન્શન જોઈ હતી. હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં હોય ક્લાયન્ટ તો તમે ઓરલ મેડિકેશનથી એને ટ્રીટ કરશો? ના. નો, ના. ઇટ વિલ નોટ વર્ક બીકોઝ ઓરલ મેડિકેશનને એબ્સોર્બ થઈને એક્ટિવેટ થતા એનું એક્શન કરતા બહુ વાર લાગશે. તો આપણે તરત જ ક્લાયન્ટને આઈવી એન્ટી હાઇપરટેન્સિવ સ્ટાર્ટ કરવા પડશે અને વી હેવ ટુ મેન્ટેન પેટન્ટ એરવે. ક્લાયન્ટને અગર હાઇપરટેન્સિવ ક્રાઇસિસના લીધે કશું ઓર્ગન ડેમેજ થયું છે કે ક્લાયન્ટ સેમી કોન્શિયસ તરફ જાય છે તો આપણે એરવે મેન્ટેન કરવાનું. ઇન શોર્ટ આપણે ક્લાયન્ટને સ્ટેબલ રાખવાનું છે. આપણે ધ્યાન રાખવાનું છે કે ક્લાયન્ટ અનસ્ટેબલ ના થઈ જાય કમ્પ્લીટલી. ઓકે, સો ઓલ અબાઉટ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. એમાં કોઈને કશો ડાઉટ હતો? નો મેમ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર. So let's start our new chapter, that is renal and urinary problems. આ ચેપ્ટરની અંદર આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? તો ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ અને એલિમિનેશન. બીકોઝ કિડનીનું મેઇન ફંક્શન છે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાનું પણ, અને યુરિન એલિમિનેશન. એટલે એલિમિનેશન અને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એના ઉપર વધારે ફોકસ કરવાનું એ આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ છે. ઓકે, સો લેટ્સ સી ધ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. પહેલા આપણે કિડનીના સ્ટ્રક્ચર્સ જોઈ લઈએ વન બાય વન. ઓકે, વોટ આ જે રીનલ કોર્ટેક્સ છે, ફર્સ્ટ ઓફ ઓલ સૌથી આઉટર લેયર જોઈએ તો ધેટ ફાઇબ્રસ કેપ્સ્યુલ. જે ફાઇબ્રસ કેપ્સ્યુલ છે એકદમ થીન, તો કહેવાય કવરિંગ છે, એકદમ પતલું. સ્કિનનું લેયર કેવું હોય, તમે ફોર એક્ઝામ્પલ ફિમેલ જે માસ્ક કરે છે ફેસ પર તો આપણે પીલ કરીએ તો કેટલું થીન લેયર હોય, બસ એવી રીતનું એક કેપ્સ્યુલ હોય જે કિડનીને કવર કરે છે, ધેટ ઇઝ ફાઇબ્રસ કેપ્સ્યુલ. એની અંદર આપણે જઈશું તો કિડનીઝમાં બે લેયર છે. તો જે ફર્સ્ટ લેયર છે, આ એરોમાં જુઓ છો તમે, જે આટલો લેયર છે ધેટ ઇઝ રીનલ કોર્ટેક્સ. જેમ એડ્રિનલ ગ્લેન્ડમાં એડ્રિનલ કોર્ટેક્સ એન્ડ મેડ્યુલા છે, સેમ લાઈક ધેટ ઇઝ રીનલ કોર્ટેક્સ. અને જે આખું આ ઇનર લેયર છે જ્યાં આગળ રીનલ પિરામિડ્સ ને બધું જે સ્ટ્રક્ચર લોકેટેડ છે ધેટ ઇઝ રીનલ મેડ્યુલા. એને રીનલ મેડ્યુલા કહેવાય. હવે યુ કેન સી કે આ જે ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર્સ દેખાય છે એને શું કહેવાશે? આ જે ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર છે એને શું કહેવાશે? યસ, એને રીનલ પિરામિડ કહેવાય છે. આ જે રીનલ પિરામિડ છે એ જે ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર છે એને રીનલ પિરામિડ કહેવાય. અને જે પિરામિડ જ્યાં આગળ મર્જ થાય છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ રીનલ પિરામિડ, અને અહીંયા જ્યાંથી માઇનર કેલાઇસિસ સ્ટાર્ટ થાય છે, તો આ જે પોર્શન છે, જે નેરો પોર્શન છે, આ જે નેરો પોર્શન છે એને આપણે શું કહીશું? રીનલ પેપિલા. જ્યાં આગળ રીનલ મેડ્યુલા એન્ડ થાય, જે ટ્રાયંગ્યુલર પોર્શન એન્ડ થાય અને માઇનર કેલાઇસિસ સ્ટાર્ટ થાય, ધેટ ઇઝ નોન એઝ રીનલ પેપિલા. હવે બે રીનલ પિરામિડ્સની વચ્ચે યુ કેન સી ધ સ્પેસીસ. બે રીનલ પિરામિડ્સની વચ્ચે જે સ્પેસ છે વી કોલ ઇટ રીનલ કોલમ્સ. એને રીનલ કોલમ કહેવાય. કે બે રીનલ પિરામિડ્સની વચ્ચે જે સ્પેસીસ છે ધેટ ઇઝ રીનલ કોલમ. હવે દરેક રીનલ પિરામિડના આગળ આજે જ્યાંથી યુરિન ફોર્મ થઈને આગળ જશે, દરેક પિરામિડની આગળ નાની નાની બ્રાન્ચીસ યુ કેન સી. તો જે સ્મોલ બ્રાન્ચીસ છે ધેટ ઇઝ માઇનર કેલાઇસિસ. ધીસ ઇઝ માઇનર કેલાઇસિસ. અને યુ કેન સી કે અહીંયા 3 બ્રાન્ચીસ, સ્મોલ બ્રાન્ચીસ મર્જ થઈને એક મેઇન બ્રાન્ચ બનાવે છે. તો જે સ્મોલ બ્રાન્ચીસ પછી એક મેઇન બ્રાન્ચ છે, જે બિગર બ્રાન્ચ છે, that is called as major calyxis. Small minor calyx and major calyx, plural form માં calyxis કહેવાય. એક છે singular that is calyx and plural form of calyx is calysis. તો minor calyx છે, major calyx છે. હવે minor calyx અને major calyx આગળ કન્વર્ટ થઈને renal pelvis ફોર્મ કરે. આ જુઓ, you can see કે one major calyx, second major calyx and third major calyx બધા મર્જ થઈને આખું રીનલ પેલ્વિસ ક્રિએટ કરે કે જ્યાંથી આગળ જઈને યુરેટર બનશે. તો ધીસ ઇઝ રીનલ પેલ્વિસ. આખું આને રીનલ પેલ્વિસ કહેવાય. હવે જ્યાં આગળ કિડની ઓપન થાય છે, આપણને ખબર છે કે કિડની આવા શેપની છે, બીન શેપની છે, લાઈક ધીસ.
તો આ જે પોર્શન છે જ્યાંથી રીનલ પેલ્વિસ રીનલ આર્ટરી, રીનલ વેન અંદર જાય છે કિડનીમાં, તો એ જે પોર્શન છે, જે અંદર નેરો પોર્શન છે, ડિપ્રેસ પોર્શન, એને આપણે હિલમ કહીએ છીએ, એને હિલમ કહેવાય છે. ઓકે, અને હિલમ માંથી શું જશે તો રીનલ પેલ્વિસ એન્ટર થશે, રીનલ વેન એન્ડ રીનલ આર્ટરી, એ બધું હિલમની અંદર આવેલું હોય. અન્ડરસ્ટુડ? કિડનીનું એના ફંક્શન આપણને ખબર પડી ગઈ? આમાં કોઈને કશો ડાઉટ? ઓકે, હવે જે નેફ્રોન્સ છે એ નેફ્રોન્સ ક્યાં હોય? યસ, રીનલ મેડ્યુલાની અંદર માઇક્રો સ્ટ્રક્ચર્સ હોય, ધેટ ઇઝ નેફ્રોન્સ. બહુ જ બધા મિલિયન્સ ઓફ નેફ્રોન્સ હોય. એ નેફ્રોન્સ નું કામ છે યુરિન એ બ્લડ ને ફિલ્ટર કરવું, અને બ્લડ ફિલ્ટર થશે એટલે વેસ્ટ પ્રોડક્ટ જે નીકળશે એ યુરિન ફોર્મ થશે. તો બ્લડ નું ફિલ્ટરેશન નું મેડ્યુલામાં થાય છે, અને કોણ કરે છે? નેફ્રોન. So that's why nephron એ કેવું થશે? Nephron is the which unit of kidney? યસ, નેફ્રોન્સ છે એ ફંક્શનલ યુનિટ છે કિડનીનું. લંગ્સ નું શું છે ફંક્શનલ યુનિટ? Alveoli, yes. So let's see the structure of nephron. Okay, we will see later on. First of all, anatomy and physiology of kidney. Each person has two kidneys which are located behind the peritoneum. They are attached at the level of the last thoracic and the first three lumbar vertebra on the right and left side. Peritoneal cavity એટલે પેરિટોનિયમ ની પાછળ હોય છે, એ મિડલ વચ્ચેની સાઈડ હોય, એન્ડ એ ક્યાં આગળ હોય છે એની એક્ઝેક્ટ લોકેશન? તો એટ ધ લેવલ ઓફ લાસ્ટ થોરેસિક. જે આપણે થોરેસિક વર્ટિબ્રા છે તો લાસ્ટ થોરેસિક વર્ટિબ્રાથી ફર્સ્ટ થ્રી લંબર વર્ટિબ્રા, એટલે કે ટોટલ 4 વર્ટિબ્રાસ થશે, લાસ્ટ થોરેસિક અને પહેલા 3 વર્ટિબ્રા. તો એટલું જે પોર્શન છે ત્યાં બંને બાજુ લેફ્ટ અને રાઈટ સાઈડ કિડનીઝ લોકેટેડ છે. The kidneys are enclosed in the renal capsule. આખી કિડનીઝ રીનલ કેપ્સ્યુલમાં એક થીન કવરિંગ છે જેની અંદર enclosed છે. The renal cortex is the outer layer of the renal capsule which contains blood filtering mechanism, that is glomeruli. તમને નેફ્રોન્સમાં ખબર છે કે નેફ્રોન્સમાં આગળ ગ્લોમેરુલસ હોય, તો એ ગ્લોમેરુલસ કેવી રીતે સિચ્યુએટેડ છે કે ગ્લોમેરુલસ એટલે કે એનું હેડ અહીંયા છે ને આખું નેફ્રોનનું જે સ્ટ્રક્ચર છે એ મેડ્યુલાની અંદર છે. The renal medulla is the inner region which contains the renal pyramids and renal tubules. જે મેડ્યુલા છે, જે કોર્ટેક્સની અંદરનો પોર્શન છે, એની અંદર renal pyramids છે, અને એ પિરામિડ્સની અંદર renal tubules છે, જે નેફ્રોન્સ છે એ છે. Together the renal cortex, pyramids and medulla constitute the parenchyma. આખું કોર્ટેક્સ, પિરામિડ એટલે કે કોર્ટેક્સ અને મેડ્યુલા બંનેને કમ્બાઇનલી આપણે રીનલ પેરેન્કાઇમા કહી શકીએ છીએ કે પેરેન્કાઇમા બે વસ્તુમાં ડિવાઇડ છે, કોર્ટેક્સ એન્ડ મેડ્યુલામાં. સો કન્સ્ટિટ્યુટલી ટુગેધર કોર્ટેક્સ અને મેડ્યુલાને આપણે પેરેન્કાઇમા કહી શકીએ છીએ. નેક્સ્ટ જે અંદર છે સ્ટ્રક્ચર, ધેટ ઇઝ નેફ્રોન, લોકેટેડ ઇન ધ પેરેન્કાઇમા. આખા પેરેન્કાઇમામાં આવેલું છે, બીકોઝ થોડુંક એનું જે ગ્લોમેરુલર પોર્શન છે એ કોર્ટેક્સમાં છે, આખું બાકીનું આખું નેફ્રોન છે એ મેડ્યુલામાં છે. Composed of glomerulus and tubules. નેફ્રોનમાં ગ્લોમેરુલસ છે અને ટ્યુબ્યુલ્સ છે. Selectively secretes and reabsorbs ions and filtrates including fluid, waste, electrolytes, acid and bases. નેફ્રોનનું કામ શું છે કે જરૂરી આયનને રીએબ્સોર્બ કરશે, અનનેસેસરીને સિક્રીટ કરશે, એટલે નેફ્રોનમાંથી બહાર નીકાળશે. તો રીએબ્સોર્બ કરશે, સિક્રીટ કરશે, ફિલ્ટર કરશે. શેને ફિલ્ટર કરશે તો ફ્લુઇડ ને, વેસ્ટ ને, ઇલેક્ટ્રોલાઇટ્સ જે આપણા નેસેસરી અનનેસેસરી છે એને, એસિડ્સ છે એટલે કે હાઇડ્રોજન આયન્સ છે, બેઝિસ છે, બાયકાર્બ આયન છે, HCO3 આયન અને H+ આયન, તે બધાને ફિલ્ટર આઉટ કરશે. જરૂરી હશે એટલું રાખશે, નહીં જરૂરી હોય એટલું યુરિન થ્રુ નીકાળી દેશે. તો એ બધું કામ નેફ્રોનનું છે. The nephrons are the functional unit of kidney. કિડનીનું ફંક્શનલ યુનિટ કોણ છે? નેફ્રોન્સ. જો નેફ્રોન્સ ડેમેજ થઈ જશે તો કિડની ડેમેજ થઈ જશે, બીકોઝ એનું ફંક્શનલ યુનિટ છે, એના વગર કિડની કશા કામની નથી. Let's see the anatomy and physiology of nephron. We know કે નેફ્રોનમાં આટલું જે પોર્શન છે, આ ગ્લોમેરુલસ પોર્શન છે, એ ક્યાં હશે? કોર્ટેક્સમાં. બાકીનું આ જે રેસ્ટ ઓફ ધ પોર્શન છે એ મેડ્યુલાની અંદર હશે, પિરામિડ્સમાં હશે, રીનલ પિરામિડ્સમાં. ઓકે, સો લેટ્સ સી. ઓકે, જે નેફ્રોન છે તો એમાં જે આ પોર્શન છે જે કપ જેવું શેપ બનાવે છે, તો ધેટ ઇઝ આ જે છે
એને આપણે બાઉમેન્સ કેપ્સ્યુલ કહીએ છીએ કલેક્ટિવલી. બાઉમેન્સ કેપ્સ્યુલ અને આર્ટરીઝ આખા સર્કલને આ જે બાઉમેન્સ કેપ્સ્યુલ છે અને એની અંદર આર્ટરીઝ નું આખું આમ ટફ્ટ છે ગૂંચળું, તો આખા એને કમ્બાઇનલી કલેક્ટિવલી એને આપણે ગ્લોમેરુલસ કેપ્સ્યુલ્સ કહીએ છીએ, આખું ગ્લોમેરુલસ કહીએ છીએ. બટ જેમાં લોઅર પોર્શન છે કે જે કપ શેપ બનાવે છે કેવિટી, that is known as Bowman's capsule, અને Bowman's capsule કહેવાશે. Then એની અંદર ટફ્ટ ઓફ આર્ટરીઝ છે એટલે કલેક્ટિવલી ઇટ ઇઝ નોન એઝ ગ્લોમેરુલસ. હવે એમાં આર્ટરી છે તો એક એન્ટર થાય છે અને એક એક્ઝિટ થાય છે. ઓકે, તો જે એન્ટર થાય છે that is afferent arteriole, કે આ આર્ટરી આવી અને એન્ટર થઈ, પછી અહીંયા એક આખું ટફ્ટ ઓફ સ્ટ્રક્ચર ક્રિએટ થયું અને પછી એક્ઝિટ થઈ. તો એક્ઝિટ ઇઝ નોન એઝ ઇફેરન્ટ આર્ટિરિયોલ. યુ કેન રિમેમ્બર ઇટ, E stands for exit. તો એક્ઝિટ છે તો ઇફેરન્ટ આર્ટિરિયોલ, એટલે અફેરન્ટ આર્ટિરિયોલ અને ઇફેરન્ટ આર્ટિરિયોલ કલેક્ટિવલી એક આર્ટરીનું ટફ્ટ બનાવશે એન્ડ વિથ બોવેન્સ કેપ્સ્યુલ ઇટ ક્રિએટ્સ ગ્લોમેરુલસ. ગ્લોમેરુલસ કેપ્સ્યુલ આખી ક્રિએટ કરશે. હવે બોવેન્સ કેપ્સ્યુલ ખતમ થશે એટલે એક ટ્યુબ્યુલ સ્ટાર્ટ થશે. તો જે ફર્સ્ટ ટ્યુબ્યુલ છે that is called as proximal convoluted tubule, PCT short form છે, PCT DCT, that is proximal convoluted tubule. જે ફર્સ્ટ આવે પહેલા આવે એને proximal કહેવાય, જે દૂર હોય એને distal કહેવાય. તો અહીંયા સુધી એ proximal convoluted tubules જ છે કે અહીંથી લઈને આ જે સ્ટ્રક્ચર છે that is proximal convoluted tubule. હવે જે આખું આ ક્રિએટ થાય છે નીચેથી આમ એક આવું સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે તો that is called as loop of Henle. આને જે છે એને loop of Henle કહેવાય છે. This is loop of Henle. Loop of Henle ખતમ થશે એટલે આ જે પોર્શન છે આખો that is distal convoluted tubule, જે દૂર છે તો that is distal convoluted tubule, DCT. હવે distal convoluted tubule collecting tubule માં એન્ડ થશે. This is called collecting tubule, કે જ્યાં આગળ આખું યુરિન છે મતલબ કલેક્ટ થઈને હવે યુરિન ફિલ્ટર થઈ ગયું છે તો એક કલેક્ટિંગ ટ્યુબ્યુલમાં આવશે, પછી કલેક્ટિંગ ટ્યુબ્યુલમાંથી ક્યાં જશે યુરિન, અહીંયા પિરામિડ ખતમ થઈ ગયું છે તો હવે ક્યાં જશે માઇનર કેલિક્સ, પછી મેજર માઇનર કેલિક્સ, કેલિક્સ. યસ, માઇનર કેલિક્સ, પછી મેજર કેલિક્સ, પછી રીનલ પેલ્વિસ, renal pelvis, renal pelvis થી ureter. ureter. So this is the sequence કે કલેક્ટિંગ ટ્યુબ્યુલ હવે ડાયરેક્ટલી હવે મેજર કેલિક્સ માઇનર કેલિક્સમાં ઓપન થઈ જશે. હવે જે લૂપ ઓફ હેનલી છે એના બે પોર્શન છે, નીચેની સાઈડ જાય છે આ એટલે એને ડિસેન્ડિંગ લૂપ ઓફ હેનલી કહેવાય અને આ ઉપરની સાઈડ જાય છે that is called as ascending loop of Henle, ascending limb of loop of Henle or ascending loop of Henle. So this is all about nephron structure. હવે આર્ટરી જોવે એવી રીતે renal vein છે જે વેસ્ટ પ્રોડક્ટ છે, you can see કે અહીંયા જે છે આ જે આર્ટરીઝ છે ને એમાં બ્લડ હશે, બ્લડની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ, આયન્સ, હાઇડ્રોજન આયન્સ બધું જ હશે. તો ત્યાંથી જે બ્લડ હશે બ્લડ ડાયરેક્ટલી મતલબ ત્યાં આગળ જે વેન્સ આર્ટરીઝ હોય ને એટલી પોરસ હોય કે એમાંથી જે વેસ્ટ મટીરિયલ હોય ને એ જ નીકળે, આરબીસીઝ ના નીકળે. અગર આરબીસીઝ નીકળી જાય તો એનો મતલબ કે ક્લાયન્ટની કિડનીઝ આર્ટરીઝ ડેમેજ થઈ ગઈ છે, એટલે નોર્મલી એમાંથી આરબીસીઝ ના નીકળે, બીજું જે ફ્લુઇડ છે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધું જ અહીંયા આવી જશે. જ્યાં સુધી આખું આ વેસ્ટ પ્રોડક્ટ આખું ટ્રાવેલ કરશે ટ્યુબ્યુલ્સમાંથી તો એની સાથે સાથે અનનેસેસરી થિંગ્સ એન્ડ નેસેસરી થિંગ્સ શિફ્ટ થતી રહેશે અને પછી જે વેસ્ટ જે બ્લડ છે જે ઇમ્પ્યોર બ્લડ છે, ફિલ્ટર બ્લડ બટ ઇમ્પ્યોર, ઓક્સિજનેટેડ નથી, એ ડીઓક્સિજનેટેડ છે બટ હવે એ ફિલ્ટર છે, એમાંથી વેસ્ટ પ્રોડક્ટ નીકળી ગયું છે, ખાલી ડીઓક્સિજનેટેડ બ્લડ છે. તો એ બધું જ હવે વેન્સમાં જશે અને વેન્સમાંથી પછી હાર્ટમાં જશે અને હાર્ટમાંથી પાછું એ ઓક્સિજનેટેડ થશે બટ એ પ્યોર બ્લડ હશે, ઇમ્પ્યોર નહીં હોય, બીકોઝ કિડનીઝે બધું વેસ્ટ લઈ લીધું છે અને રિટર્ન કરી દીધું છે પ્યોર બ્લડને, ઇમ્પ્યોરિટીઝ બધી રિમૂવ કરી દીધી છે. So that is all about nephron. નેફ્રોનના સ્ટ્રક્ચરમાં કોઈને ડાઉટ? બીકોઝ આગળ આપણે બધા સ્ટ્રક્ચર્સ જોઈશું તો ખાલી નેમ્સ હશે તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે તેની વાત થાય છે. અન્ડરસ્ટુડ? યસ. ઓકે, so let's start first glomerulus. જે નેફ્રોન છે આપણે ફંક્શન જોઈએ છે તો હવે ફર્સ્ટ ગ્લોમેરુલસ નું ફંક્શન જોઈશું. તો each nephron contains tuft of capillaries. Tuft of capillaries means Glomerulus. યસ, જે આખું ઘૂંચડું જે હતું મેં કીધું હતું કે આખું ટફ્ટ ક્રિએટ કરશે, જે આપણે ઘૂંચડા જેવું કહેતા હતા એને ટફ્ટ કહેવાય. ગ્રુપ ઓફ કેપિલરીઝ વિચ ફિલ્ટર લાર્જ પ્લાઝ્મા પ્રોટીન્સ એન્ડ બ્લડ સેલ્સ. એ ફિલ્ટર કરે છે લાર્જ પ્લાઝ્મા પ્રોટીન
પીસીટી માં ના જઈ શકે, બ્લડ સેલ્સ બી પીસીટી માં ના જઈ શકે, જે સ્મોલ પ્લાઝ્મા પ્રોટીન હોય એ બધું જ જઈ શકે, એટલે એને ફિલ્ટર કરે છે અને ગાળી લે છે કે લાર્જ પ્લાઝ્મા પ્રોટીન અને બ્લડ સેલ્સ ને ફિલ્ટર કરે છે, એને સ્પેર કરી દે છે, એ અંદર નથી જઈ શકતા. Blood flows into the glomerular capillaries from the efferent arteriole and flows out of the glomerular capillaries into the efferent arterioles. Efferent થી enter થશે અને efferent થી exit થશે, તો E stands for exit, એવી રીતે યાદ રાખવાનું. તો efferent થી અંદર આવે છે અને efferent થી exit થાય છે, તો એ વખતે જ્યાં આગળ ટફ્ટમાં આખું બ્લડ ટ્રાવેલ કરતું હોય તો ત્યાં સુધીમાં જે સ્મોલ પ્લાઝ્મા પ્રોટીન્સ છે અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ, આયન્સ ને વેસ્ટ પ્રોડક્ટ છે બધું જ બોમેન્સ કેપ્સ્યુલ થઈને પ્રોક્સિમલ કન્વોલેટેડ ટ્યુબ્યુલમાં આવી જશે અને લાર્જ પ્લાઝ્મા પ્રોટીન અને બ્લડ સેલ્સ પાછા જતા રહેશે. નેક્સ્ટ ઇઝ બોમેન્સ કેપ્સ્યુલ, જે નીચેનું કપ શેપ હતું, ધેટ ઇઝ કોલ્ડ એઝ બોમેન્સ કેપ્સ્યુલ, ધ ડબલ વોલ્ડ કેપ્સ્યુલ ધેટ સરાઉન્ડ્સ ધ ગ્લોમેરુલસ. આખું જે ગ્લોમેરુલસ ફોર્મ થતું હતું એને જે કપ શેપ ડબલ વોલ્ડ હોય, એક નહીં ડબલ લેયર હોય, એને આપણે બોમેન્સ કેપ્સ્યુલ કહીએ છીએ. Fluids and particles from the blood, such as electrolyte, glucose, amino acids, metabolic waste, are filtered through the glomerular membrane into the fluid-filled space in the Bowman's capsule. Bowman's space કહેવાય, and then enter the PCT. એટલે જે બી બ્લડની અંદર, જે બ્લડ ગ્લોમેરુલસ થી આમ ટ્રાવેલ કરતું હતું તેની અંદરથી જેટલું બી વેસ્ટ મટીરિયલ હતું, લાઈક ઇલેક્ટ્રોલાઇટ છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, મેટાબોલિક વેસ્ટ છે આખી બોડીનો બધો જ, એ બધો જ હવે ફિલ્ટર થઈને બોમેન્સ કેપ્સ્યુલમાં આવશે અને ધેન પીસીટીમાં જતું રહેશે બધું વેસ્ટ પ્રોડક્ટ. હવે પીસીટીમાંથી ટ્યુબ્યુલ સ્ટાર્ટ થશે, તો ધ ટ્યુબ્યુલ ઇન્ક્લુડ્સ પીસીટી, લૂપ ઓફ હેનલી એન્ડ ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. એટલે પીસીટી, લૂપ ઓફ હેનલી એન્ડ ડીસીટી, જે આખું જે પોર્શન છે ને ટ્યુબ્યુલ્સ કહેવાય. ધ પીસીટી receives the filtrate from the glomerular capsule and reabsorbs water and electrolytes through active and passive transportation. હવે પીસીટીમાં જે ફિલ્ટ્રેટ આવ્યું, બધું બ્લડ તો આવવાનું નથી ત્યાં આગળ, ખાલી ફિલ્ટ્રેટ આવવાનું છે, મટીરિયલ્સ આવશે, બ્લડ નહીં આવે પીસીટીમાં. તો એ ફિલ્ટ્રેટ પીસીટીએ જેવું રિસીવ કર્યું આખી ગ્લોમેરુલર કેપ્સ્યુલથી, ગ્લોમેરુલર કેપ્સ્યુલ એટલે ગ્લોમેરુલસ અને બોમેન્સ કેપ્સ્યુલ કમ્બાઇનલી ગ્લોમેરુલર કેપ્સ્યુલ ક્રિએટ કરે, તો ત્યાંથી જે બી ફિલ્ટ્રેટ આવ્યું એ બધું પીસીટી રિસીવ કરશે અને હવે એ સરાઉન્ડિંગ, તમે જોયું હશે કે નેફ્રોન્સમાં આજુબાજુ બી આર્ટરીઝ અને વેસલ્સ તો છે જ, તો એ સરાઉન્ડિંગ આજુબાજુમાંથી વોટર અને અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ એને રીએબ્સોર્બ કરશે, એને પાછું રીએબ્સોર્પ્શન કરશે થ્રુ એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સપોર્ટ, એટલે ડાયરેક્ટલી જ એ રીએબ્સોર્પ્શન થઈ જશે. હવે જે ડિસેન્ડિંગ લૂપ ઓફ હેનલી છે, જે ડાઉનવર્ડ સાઈડ જાય છે લૂપ ઓફ હેનલી, પેસિવલી રીએબ્સોર્બ્સ વોટર ફ્રોમ ધ ફિલ્ટ્રેટ. હવે લૂપ ઓફ હેનલી શું કરશે કે વોટર જે ફિલ્ટ્રેટ છે એમાંથી વોટર રીએબ્સોર્પ્શન કરશે એનું. The ascending loop of Henle passively reabsorbs sodium and chloride from the filtrate and help to maintain the osmolarity. હવે શું કરશે કે ascending loop માં જશે જ્યારે આખું ફિલ્ટ્રેટ છે, તો એ ફિલ્ટ્રેટમાંથી સોડિયમ અને ક્લોરાઇડ રીએબ્સોર્બ થઈ જશે, એટલે બહાર નીકળશે અને પછી એની ઓસ્મોલારિટી મેન્ટેન કરશે. એ ડિપેન્ડ છે કે બોડીને કેટલું રિક્વાયરમેન્ટ છે. આપણે જોયું હતું કે બોડીને રિક્વાયરમેન્ટ વધારે હશે સોડિયમથી તો સોડિયમ રિટેન કરશે, એને નીકાળશે નહીં. બોડીમાં સોડિયમ વધારે હશે તો કિડની નીકાળી દેશે, તો અકોર્ડિંગ ટુ ધ નીડ એ રીએબ્સોર્પ્શન થશે. ધ ડીસીટી એક્ટિવલી એન્ડ પેસિવલી રિમૂવ્સ ધ સોડિયમ અને વોટર. હવે જ્યારે ડીસીટીમાં જશે, આખું ફિલ્ટ્રેટ પોર્શન છે એ ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં જશે, તો એમાંથી બધું સોડિયમ, એક્સ્ટ્રા સોડિયમ અને વોટર એમાંથી રિમૂવ થઈ જશે, એટલે બ્લડમાં પાછું જતું રહેશે, યુરિનમાં નહીં જાય. આ બધી ફિલ્ટ્રેટ વસ્તુ શું છે, યુરિન છે, તો એમાં હવે જરૂર નથી, બોડીને જેટલી નીડ છે એટલું સોડિયમ ને વોટર પાછું આપી દેશે. ધ ફિલ્ટર્ડ ફ્લુઇડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ યુરિન. હવે જે ફ્લુઇડ વધ્યું છે આખું ફિલ્ટર, જેમાંથી એક્સ્ટ્રા બધું જ નીકળી ગયું છે, સોડિયમ, વોટર, જેટલી નીડ હતી એટલું જ રાખ્યું છે, બાકી બધું બ્લડમાં પાછું રીએબ્સોર્બ થઈ ગયું છે. The filtered fluid is converted into the urine in the tubules and then the urine moves to the pelvis of the kidney. હવે જે ફિલ્ટર્ડ ફ્લુઇડ રહ્યું છે એને આપણે યુરિન કહીએ છીએ, તો હવે યુરિન ટ્યુબ્યુલ્સ માંથી સીધું પેલ્વિસમાં જશે and the urine flows from the pelvis of the kidney through the ureters and empties into the bladder. હવે renal pelvis માંથી યુરેટરમાં થઈને સીધું યુરિન બ્લેડરમાં જતું રહેશે. So this is all about tubules, કે ટ્યુબ્યુલ્સ કેવી રીતે ફંક્શન કરે. Any doubt in this? No, ma'am. Online student? Okay.
they will not ask you about કે કયા પોર્શનમાં શું ફિલ્ટર આઉટ થાય છે, they will not ask you about that, but you should know કે આવી રીતે વર્ક કરે છે, યુરિન આવી રીતે ફોર્મ થાય છે. Now function of kidney નું જનરલ ફંક્શન શું છે? તો it maintains the acid base balance. એસિડ આયન અને બેઝ આયન્સ છે, એસિડ એટલે H+ આયન અને બેઝ આયન્સ છે જે HCO3 આયન્સ છે, તો એની રિક્વાયરમેન્ટ છે કે જેટલું અગર બોડીમાં એસિડિક હશે તો કિડની શું કરશે? બેઝને સ્ટોર કરી રાખશે, બેઝને નીકળવા નહીં દે, અને બેઝિક થઈ ગઈ હશે તો બેઝને રિમૂવ કરી દેશે ને H+ આયનને સ્ટોર કરશે, તો એ એસિડ બેઝ મેન્ટેન કરે છે. એક્સક્રીટ એન્ડ પ્રોડક્ટ ઓફ બોડી મેટાબોલિઝમ. આપણે મેટાબોલિઝમ થાય એટલે આપણી બોડી આખું વર્ક કરે તો વેસ્ટ પ્રોડક્ટ બિલ્ડઅપ કરે, તો બધું જ વેસ્ટ પ્રોડક્ટ કિડનીઝ એલિમિનેટ કરે છે. કંટ્રોલ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. આપણી બોડીમાં ફ્લુઇડ મેન્ટેન કરવું કે રિમૂવ કરવું, ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન કરવા કે રિમૂવ કરવા, એ બધું જ ફંક્શન કિડની કરે છે. એક્સક્રીટ બેક્ટેરિયલ ટોક્સિન, વોટર સોલ્યુબલ મેડિકેશન્સ એન્ડ મેડિકેશન મેટાબોલાઇટ્સ. આપણા જે બોડીના બેક્ટેરિયા હોય, જે ગુડ બેક્ટેરિયા કહીએ છીએ, આપણી બોડીમાં પ્રેઝન્ટ હોય, તો એના જે અમુક ટોક્સિન્સ હોય એ રિમૂવ કરશે. પછી જે વોટર સોલ્યુબલ મેડિકેશન્સ છે, વિટામિન્સ છે, બધું જે વોટર સોલ્યુબલ છે એ બી રિમૂવ કરશે. અને મેડિકેશન જે લીવરમાં મેટાબોલાઇઝ થઈ જાય છે, તો એનું મેટાબોલાઇટ્સ જે વેસ્ટ પ્રોડક્ટ છે એને બી એક્સક્રીટ કિડની કરશે. સિક્રેટ્સ રેનિન ટુ રેગ્યુલેટ ધ બ્લડ પ્રેશર. કિડનીનું બીજું ફંક્શન શું છે? બ્લડ પ્રેશરનું કંટ્રોલ બી કરવું. એ રેનિન સિક્રેટ કરશે કે જેનાથી બ્લડ પ્રેશર રેગ્યુલેટ થશે. રેનિન શું કરે? બ્લડ પ્રેશરને ઇન્ક્રીઝ કરે કે ડિક્રીઝ કરે? Increase. Sorry, Anisha, you are not audible. Increase કરે. ડિક્રીઝ કરશે. ઇન્ક્રીઝ કરશે રેનિન. Increase કરે. યસ, બાય ઇન્ક્રીઝિંગ બ્લડ પ્રેશર, વધારીને જે કિડનીઝ છે એ બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે. ને કિડનીનું બીજું ફંક્શન શું છે? એન્ડ ઇરિથ્રોપોએટિન ટુ સ્ટિમ્યુલેટ ધ બોન મેરો ટુ પ્રોડ્યુસ ધ રેડ બ્લડ સેલ્સ. કિડની એક હોર્મોન પ્રોડ્યુસ કરે છે, ધેટ ઇઝ ઇરિથ્રોપોએટિન હોર્મોન. ઇરિથ્રોપોએટિન હોર્મોન પછી એ જે છે એ બોન મેરોમાં જશે અને બોન મેરોને ઓર્ડર આપશે ટુ પ્રોડ્યુસ ધ ન્યૂ રેડ બ્લડ સેલ્સ. અગર ક્લાયન્ટની કિડની ડેમેજ થઈ જશે તો ક્લાયન્ટની કિડની ઇરિથ્રોપોએટિન હોર્મોન નહીં બનાવી શકે. હોર્મોન જ નહીં બને તો આરબીસી પ્રોડક્શન ઓછું થઈ જશે. તો યુ હેવ સીન કે જે લોકોને ક્રોનિક કિડની ડિઝીઝ હોય, લાસ્ટ સ્ટેજ પર હોય કે કિડની ફંક્શન નથી કરતી, બહુ જ કિડની ફેલ થઈ ગઈ છે અને કમ્પ્લીટલી ડાયાલિસિસ પર હશે, તો એ ક્લાયન્ટ અનેમિક હશે. કેમ અનેમિક થઈ જશે? Erythropoietin બનતું નથી, પછી RBC નું પ્રોડક્શન નહીં થાય તો એના anemia થાય. યસ, કારણ કે ક્લાયન્ટની કિડની ડેમેજ છે, તો ઇરિથ્રોપોએટિન હોર્મોન બી સિક્રેટ નહીં કરે, અને ઇરિથ્રોપોએટિન સિક્રેટ નહીં થાય તો આરબીસીસ બી નહીં બને, તો એવા ક્લાયન્ટ હોય એ અનેમિક હોય. બીજું ફંક્શન શું છે કિડનીનું? તો ઇટ સિન્થેસાઇઝ વિટામિન ડી ફોર ધ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન એન્ડ રેગ્યુલેશન ઓફ પેરાથાઇરોઇડ હોર્મોન્સ. કિડની વિટામિન ડી જે આપણે સનલાઇટ થ્રુ લઈએ છીએ તો એનું સિન્થેસિસ કરે છે વિટામિન ડી નું. હવે વિટામિન ડી સિન્થેસિસ થશે તો બોડીમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન થશે એન્ડ એનાથી પેરાથાઇરોઇડ હોર્મોન્સ રેગ્યુલેટ થશે. બીકોઝ પેરાથાઇરોઇડ હોર્મોનનું કામ શું છે? કેલ્શિયમ અને ફોસ્ફરસના લેવલ્સ મેન્ટેન કરવું. તો અલ્ટિમેટલી એ પેરાથાઇરોઇડ હોર્મોન્સનું બી એ રેગ્યુલેશન થશે. તો ધીસ આર ધ જનરલ ફંક્શન્સ ઓફ કિડની. હવે યુરિન પ્રોડક્શન એક બીજું ફંક્શન છે કિડનીનું, તે કેવી રીતે થાય છે? તો as the fluid flows through the tubules, water, electrolytes and solutes are reabsorbed and other solutes such as creatinine, hydrogen ion and potassium are secreted. જેવું ફ્લુઇડ બધું ટ્યુબ્યુલ્સમાંથી ફ્લો થાય તેમાંથી વોટર છે, ઇલેક્ટ્રોલાઇટ્સ છે, અમુક સોલ્યુટ્સ છે એ રીએબ્ઝોર્બ થઈ જાય એટલે બ્લડમાં પાછા આવી જાય છે. અને અમુક જે વેસ્ટ પ્રોડક્ટ છે જેમ કે ક્રિએટિનિન છે, હાઇડ્રોજન આયન છે, પોટેશિયમ છે, એ બધા સિક્રેટ થઈ જશે. બહુ વધારે જરૂર નથી. જ્યારે કિડની ફેલ થઈ જશે ત્યાં બધી વસ્તુ સિક્રેટ નહીં થાય, ક્રિએટિનિન સિક્રેટ નહીં થાય, રીએબ્ઝોર્બ થઈ જશે બ્લડમાં, ને બ્લડમાં પાછું આવશે. હાઇડ્રોજન આયન, H+ આયન એ બી બહાર નહીં જાય, એ બધા પાછા આવશે. તો એ કેવું થઈ જશે? ક્રિએટિનિન બ્લડની અંદર વધી જશે એટલે આપણને ખબર પડે કે કિડની ફેલ થઈ ગઈ છે. હાઇડ્રોજન આયન વધી જશે એટલે કેવું થઈ જશે બ્લડ? Acidosis મતલબ metabolic યસ, મેટાબોલિક એસિડોસિસ થશે. અને પોટેશિયમ બી સિક્રેટ થવાની જગ્યાએ રીએબ્ઝોર્બ થવાનું સ્ટાર્ટ થશે. એટલે નોર્મલી શું કરશે કે ક્રિએટિનિન, હાઇડ્રોજન આયન, પોટેશિયમ એ બધું સિક્રેટ થઈ જાય. વોટર, ઇલેક્ટ્રોલાઇટ્સ અને જે ઇમ્પોર્ટન્ટ સોલ્યુટ્સ છે બધા રીએબ્ઝોર્બ થઈ જાય. તો વોટર એન્ડ સોલ્યુટ્સ that are not reabsorbed becomes urine. હવે અમુક જે બહુ વધારે બોડીમાં ફ્લુઇડ ઓલરેડી વધારે હોય તો જરૂર નથી એક્સ્ટ્રા વોટરની, અમુક એક્સ્ટ્રા સોલ્યુટ્સની.
તો જે રીએબ્ઝોર્બ નથી થયા એ યુરિનમાં જતા રહેશે, યુરિન બની જશે એમાં. The process of selective reabsorption determines the amount of water and solute to be secreted. જે પ્રોસેસ છે સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન ની, એટલે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલી બોડીને રિક્વાયરમેન્ટ છે વોટરની, સોલ્યુટની, એના ઉપર ડિપેન્ડ થાય છે. અને સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન થાય, જરૂર હોય એટલું જ થાય, ના જરૂર હોય ના થાય. Just a minute. હોમિયોસ્ટેસિસ ઓફ પોટેશિયમ. હવે કિડની છે એ પોટેશિયમ નું બી બેલેન્સ રાખે છે. વોટ ડુ મીન બાય હોમિયોસ્ટેસિસ? બેલેન્સ. બેલેન્સ, કે પોટેશિયમ કેટલું બેલેન્સ કરવું છે, નીડ છે, સિક્રીટ કરવું છે, રાખવું છે, તો એને હોમિયોસ્ટેસિસ કહેવાય. તો કિડનીનું એક યુરિન પ્રોડક્શન બી છે ફંક્શન, બીજું છે હોમિયોસ્ટેસિસ ઓફ પોટેશિયમ. તો કિડની કેવી રીતે હોમિયોસ્ટેસિસ મેન્ટેન કરે છે? મેમ, યસ, હોમિયોસ્ટેસિસ તો વોટર એન્ડ સોડિયમ આઈ થિંક થઈ ગયું છે. ઓકે, હા, સોરી. First, let's see the homeostasis of water. Homeostasis of water means કે balance between water. કે કિડની બીજું ફંક્શન શું છે કે વોટર નું બેલેન્સ મેન્ટેન કરવું, વોટર ની રિક્વાયરમેન્ટ ના અકોર્ડિંગ વોટર ને બોડીમાં રાખવું કે એક્સક્રીટ કરવું. So it functions as a homeostasis of water. Please આ ધીમે નહીં બોલતા. So let's see homeostasis of water. So antidiuretic hormone, that is ADH, is primarily responsible for the reabsorption of water by the kidneys. કિડનીઝ ની અંદર વોટરનું રીએબ્ઝોર્પ્શન મેઇનલી એડીએચ હોર્મોનથી થાય છે. અગર એડીએચ હોર્મોન ઇન્ક્રીઝ થશે, એન્ટીડાયુરેટિક હોર્મોન, તો વોટર કેવું થશે, કેવું રીએબ્ઝોર્પ્શન થશે વોટરનું? વધી જશે. વધી જશે, બીકોઝ એ યુરિન પ્રોડક્શન નહીં થવા દે. અને એડીએચ હોર્મોન ડિક્રીઝ થઈ જશે તો વોટર રીએબ્ઝોર્પ્શન થશે નહીં. નહીં થાય, એ બધું જ યુરિનમાં નીકળી જશે. તો એ એડીએચ હોર્મોન છે એ પ્રાઇમરી રિસ્પોન્સિબલ છે ફોર ધ રીએબ્ઝોર્પ્શન ઓફ વોટર. ADH is produced by the hypothalamus and secretes from the posterior lobe of pituitary gland. ADH હોર્મોન છે મતલબ ફર્સ્ટ ઓફ ઓલ હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડ ને સ્ટિમ્યુલેટ કરશે અને પિટ્યુટરી ગ્લેન્ડ એને રિલીઝ કરશે. તો હાઇપોથેલેમસ પોસ્ટીરિયર લોબ છે એને સ્ટિમ્યુલેટ કરશે અને પોસ્ટીરિયર લોબ થી ડાયરેક્ટ એ કિડનીઝ ને સ્ટિમ્યુલેટ કરશે અને કિડનીઝ પછી એને રિલીઝ કરશે. The secretion of ADH is stimulated by the dehydration or high sodium intake and by decrease in the blood volume. ADH ક્યારે સિક્રેશન એનું વધી જશે, તો ક્લાયન્ટ ડિહાઇડ્રેટ થઈ જશે તો ADH નું સિક્રેશન વધશે, એટલે વોટર રીએબ્ઝોર્પ્શન વધી જશે, યુરિન નહીં બનવા દે. અગર સોડિયમ ઇન્ટેક વધી ગયો છે તો સોડિયમને બેલેન્સ કરવા માટે, સોડિયમને ડાયલ્યુટ કરવા માટે વધારે પાણી જોઈશે. આપણે હાઇપરનેટ્રીમિયા થઈ જાય તો એને ડાયલ્યુટ કરવું પડે સોડિયમને. તો જ્યારે સોડિયમ ઇન્ટેક વધી જાય ત્યારે બી એડીએચ હોર્મોન સિક્રેટ થશે અને વોટરનું રીએબ્ઝોર્પ્શન કરશે અને બ્લડ વોલ્યુમ ઓછું થઈ જશે, એટલે ક્લાયન્ટ હાઇપોવોલેમિકમાં જશે ત્યારે બી એડીએચ હોર્મોન સ્ટિમ્યુલેટ થશે વધારે અને વોટરને રીએબ્ઝોર્બ કરીને વોલ્યુમ મેન્ટેન કરશે. ADH makes the distal convoluted tubules and collecting duct permeable to water. હવે ADH હોર્મોન છે એ શું કરશે, તો જે ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ છે અને જે કલેક્ટિંગ ડક્ટ છે, જે લાસ્ટ ડક્ટ છે, એને પરમિએબલ કરી દેશે વોટરથી, એટલે એમાંથી બધું જ વોટર પાછું બ્લડમાં આવી જશે. Water is drawn out of the tubules with osmosis and return to the blood. એ બધું પરમિએબલ થઈ ગયું છે એટલે બધું જ વોટર એમાંથી નીકળી જશે અને બ્લડમાં પાછું આવી જશે. Concentrated urine remains in the tubules to be excreted. હવે બધું વોટર નીકળી જશે તો યુરિન જે છે એકદમ કોન્સન્ટ્રેટેડ થઈ જશે અને પછી એ યુરિન એક્સક્રીટ થશે. The ADH is when ADH is lacking, the client develops diabetes insipidus. જ્યારે ADH ઓછું થઈ જાય ત્યારે ક્લાયન્ટને ડાયાબિટીસ ઇન્સિપિડસ થઈ જશે. ડાયાબિટીસ ઇન્સિપિડસ મીન્સ
EDH ઓછું હશે એટલે વોટરનું એબ્ઝોર્પ્શન નહીં થાય એટલે પોલીયુરિયા જોવા મળે. યસ, લાર્જ ક્વોન્ટિટી ઓફ યુરિન ફોર્મ થશે અને કેવું હશે યુરિન? કન્સન્ટ્રેટેડ નહીં હોય, સ્પેસિફિક ગ્રેવિટી કેવી હશે? ઓછી. ઓછી હશે, એકદમ ડાઇલ્યુટેડ યુરિન હશે, વોટર જેવું યુરિન હશે. The client with DI produces large amount of dilute urine. Treatment is necessary because the client cannot drink sufficient water to survive. DI વાળા client ને મતલબ ટ્રીટમેન્ટ જરૂરી છે, આપણે DI ને ઓછું કરવું છે because મેજોરિટી ઓફ વોટર બધું નીકળ જ કરશે, તો એ સફિશિયન્ટ વોટર ડ્રિંક નહીં કરી શકે, ગમે તેટલું એ ડ્રિંક હશે બધું નીકળી જ જાય છે, તો એ સર્વાઈવ નહીં કરી શકે, તો DI ને બી ટ્રીટ કરવું પડે. નેક્સ્ટ છે હોમિયોસ્ટેસિસ ઓફ સોડિયમ. કિડની સોડિયમ કેવી રીતે બેલેન્સ કરે છે બોડીની અંદર? તો when the amount of sodium increases, extra water is retained to preserve osmotic pressure. જ્યારે સોડિયમ બોડીની અંદર વધી જાય તો કિડનીઝ વધારે વોટર રિટેન કરે એટલે અલ્ટિમેટલી સોડિયમ ડાયલ્યુટ થઈ જશે. An increase in sodium and water produces an increase in blood volume and BP. અગર સોડિયમ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી વોટર ઇન્ક્રીઝ થશે એટલે બ્લડની અંદર વોલ્યુમ વધી જશે. અગર વોલ્યુમ વધી જશે તો બીપી બી ઇન્ક્રીઝ થઈ જશે. When the BP increases, the glomerular filtration increases and extra water and sodium are lost. Blood volume is reduced, returning BP to the normal. હવે તમે સોડિયમ ઇન્ક્રીઝ થયું એટલે વોટર ઇન્ક્રીઝ કર્યું, અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થયું, તો હવે બધું જ સોડિયમ બી બેલેન્સ થઈ ગયું છે વોટરથી અને બધું ઇન્ક્રીઝ થઈ ગયું છે, તો હવે જ્યારે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે તો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, તેમાંથી શું થશે હવે એક્સ્ટ્રા વોટર અને એક્સ્ટ્રા સોડિયમ બધું જ નીકળી જશે અને પાછું વોલ્યુમ ઓછું થઈ જશે એટલે બીપી ડાયરેક્ટલી નોર્મલ થઈ જશે. તો reabsorption of sodium in the distal convoluted tubule is controlled by renin-angiotensin system. જે reabsorption છે સોડિયમનું એ કોના દ્વારા કંટ્રોલ થાય છે? ડિસ્ટલ કન્વોલેટેડ ટ્યુબ્યુલમાં, DCTમાં એ કંટ્રોલ થાય છે બાય renin-angiotensin system. renin-angiotensin system એના માટે રિસ્પોન્સિબલ છે, એ વધારે સોડિયમ રિટેન કરશે તો બીપી ઇન્ક્રીઝ થશે અને સોડિયમ લોસ થઈ જશે તો બીપી ડિક્રીઝ થઈ જશે. તેનું રીએબ્ઝોર્પ્શન બ્લડની અંદર સોડિયમનું રીએબ્ઝોર્પ્શન કોણ કરાવે છે? renin-angiotensin system. renin એક એન્ઝાઇમ છે. renin an enzyme is released from the nephron when BP or fluid concentration in the distal convoluted tubule is low. renin એક એન્ઝાઇમ છે જે કોણ રિલીઝ કરે છે? નેફ્રોન રિલીઝ કરે છે. ક્યારે રિલીઝ કરે છે? તો જ્યારે બીપી અને ફ્લુઇડ કોન્સન્ટ્રેશન હોય એ ઓછું હોય તો ડિસ્ટલ કન્વોલેટેડમાં ફીલ થશે કે ફ્લુઇડ ઓછું છે, બધું ઓછું છે, ત્યારે એ રેનિન રિલીઝ કરશે ટુ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ એન્ડ બ્લડ પ્રેશર. Renin catalyzed by splitting of angiotensin 1 from angiotensinogen, and angiotensin 1 converts to angiotensin 2 as the blood flows through the lungs. આપણને ખબર છે રેનિન શું કરશે? તો એન્જિયોટેન્સિનોજેન છે એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. હવે એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે જ્યારે એ લંગ્સ થી બ્લડ ફ્લો થશે ત્યારે. આપણે આખી રાસ સિસ્ટમ વી વિલ સી ફર્ધર કે રાસ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. પણ અત્યારે આ ખબર પડી કે રેનિન શું કરશે? એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે અને પછી એન્જિયોટેન્સિન 1 છે એ શેમાં કન્વર્ટ થશે? એન્જિયોટેન્સિન 2 માં. એન્જિયોટેન્સિન 2 માં. જ્યારે લંગ્સ આગળ પહોંચશે એ બ્લડ ત્યારે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે. Angiotensin 2, a potent vasoconstrictor, stimulates the secretion of aldosterone. હવે એન્જિયોટેન્સિન 2 છે એના લીધે શું થાય છે? વેઝોકન્સ્ટ્રિક્શન થાય છે. એન્જિયોટેન્સિન 2 a potent vasoconstrictor છે અને પછી એન્જિયોટેન્સિન 2 શું સ્ટિમ્યુલેટ કરશે? સિક્રેશન ઓફ આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન સિક્રેટ થશે તો શું થશે? સોડિયમ અને વોટરનું એબ્ઝોર્પ્શન. યસ, it retains the sodium and water અને પોટેશિયમ એક્સક્રીટ કરશે તો એ આલ્ડોસ્ટેરોન સિક્રેટ કરશે. તો આપણે સોડિયમ ને વોટર રિટેન કરી દઈશું તો એનાથી શું થશે? બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, તો અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરાવે છે. Aldosterone stimulates the DCT to reabsorb sodium and secrete potassium. આપણને ખબર છે આલ્ડોસ્ટેરોનનું ફંક્શન શું છે? એ ડીસીટી ને સ્ટિમ્યુલેટ કરે છે, તો ડીસીટી શું કરશે? હવે સોડિયમ બધું છે એ બ્લડમાં રીએબ્સોર્બ કરી દેશે અને પોટેશિયમને સિક્રેટ કરી દેશે યુરિનમાં. The additional sodium increases water reabsorption and increases the blood volume and BP, returning the BP to normal. હવે ખબર છે આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો કે બીપી વધી જશે તો વોટરનું બી રીએબ્સોર્પ્શન થશે બીકોઝ સોડિયમ એન્ડ વોટર આર બેસ્ટ ફ્રેન્ડ. સોડિયમ વધશે તો એને ડાયલ્યુટ કરવા માટે પાછું વોટર બી વધશે, તો જેમ વોટર વધશે
તો એના લીધે બ્લડ વોલ્યુમ બી ઇન્ક્રીઝ થશે ને બીપી બી ઇન્ક્રીઝ થઈને નોર્મલ લેવલ પર આવી જશે. ધ સ્ટિમ્યુલેશન ઓફ ધ સિક્રેશન ઓફ રેનિન ધેન ઇઝ રિમૂવ. હવે બીપી એક વખત વધી ગયું તો હવે રેનિનનું પ્રોડક્શન નહીં થાય બીકોઝ હવે પ્રેશર નોર્મલ થઈ ગયું છે તો હવે રેનિનની જરૂર નથી તો રેનિન રિમૂવ થઈ જશે, રેનિનનું સિક્રેશન ઓછું થઈ જશે. તો આવી રીતે સોડિયમનું હોમિયોસ્ટેસિસ મેન્ટેન થાય છે. નેક્સ્ટ હોમિયોસ્ટેસિસ ઓફ પોટેશિયમ. પોટેશિયમનું બેલેન્સ કેવી રીતે થાય છે? તો ઇન્ક્રીઝ ઇન સોડિયમ પોટેશિયમ લેવલ સ્ટિમ્યુલેટ્સ ધ સિક્રેશન ઓફ આલ્ડોસ્ટેરોન. બ્લડની અંદર પોટેશિયમ વધી જશે તો આલ્ડોસ્ટેરોનનું સિક્રેશન સ્ટિમ્યુલેટ થશે બીકોઝ આલ્ડોસ્ટેરોન શું કરે છે? સોડિયમ વોટરમાં રિટેન કરે પોટેશિયમ એક્સક્રીટ કરે. યસ, તો બ્લડની અંદર પોટેશિયમ વધી ગયું છે તો આલ્ડોસ્ટેરોન હવે આવશે અને એ પોટેશિયમને એક્સક્રીટ કરી દેશે. Aldosterone stimulates the DCT to secrete the potassium. This action returns the blood serum potassium concentration to the normal. હવે aldosterone DCT પર વર્ક કરે છે. DCT માંથી સોડિયમ ને વોટર રિટેન કરશે અને પોટેશિયમ બધું એક્સક્રીટ કરી દેશે તો પોટેશિયમ એક્સક્રીટ થઈ જશે તો સિરમની અંદર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન નોર્મલ થઈ જશે, વધશે નહીં. હવે હોમિયોસ્ટેસિસ ઓફ એસિડિટી એટલે કિડની pH ને કેવી રીતે બેલેન્સ કરે છે? લેટ્સ સી ધેટ. The blood pH is controlled by maintaining the concentration of buffer system. જે બફર સિસ્ટમ છે, બફર સિસ્ટમ એટલે બ્લડ જાતે જ પોતાની pH મેન્ટેન કરે. હા, પણ બફર સિસ્ટમમાં કયા આયન્સ છે? બફર આયન્સ કયા છે? ક્લોરાઇડ ઓકે, જે મેઇન છે જે એસિડ બેઝ માટે છે તો ધેટ ઇઝ H+ આયન. આ જે છે એ મેઇન છે જે એસિડ બફર આયન્સ છે કે જે એસિડ અને બેઝ ને વધારે મતલબ એમાં એમનું ફંક્શન વધારે છે, રોલ વધારે છે. તો બ્લડ પીએચ તેના દ્વારા મેન્ટેન થાય છે તો જે આનું કોન્સન્ટ્રેશન છે અગર H+ આયનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો બ્લડ કેવું થઈ જશે? કન્સન્ટ્રેટેડ મતલબ બેઝિક એસિડિક થઈ જશે અને HCO3 આયન ઇન્ક્રીઝ થઈ જશે, એનું કોન્સન્ટ્રેશન બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે તો બ્લડ કેવું થઈ જશે? બેઝિક. બેઝિક. તો આ જે મેઇન છે એના કોન્સન્ટ્રેશન પર બ્લડ પીએચ કંટ્રોલ થાય છે. Carbonic acid and sodium bicarbonate forms the most important buffer of neutralizing acid in the plasma. આ જે બે મેઇન આયન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બફર્સ છે કે જે એસિડનું મતલબ પ્લાઝમાને ન્યુટ્રલાઇઝ કરે છે. એસિડ અને બેઝને કમ્પ્લીટલી બેલેન્સ કરવાનું આ બે બફર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એનું બેલેન્સ હોવું જરૂરી છે. The concentration of carbonic acid is controlled by the respiratory system. જે કાર્બોનિક એસિડ છે એટલે આમાં HCO3 અને CO2 બી એમાં હેલ્પફુલ છે તો મેઇનલી CO2 જે છે એ બી ઇન્ક્રીઝ થશે તો એસિડિક થઈ જશે. તો CO2 નું ફંક્શન છે એ રેસ્પિરેટરી સિસ્ટમ મેન્ટેન કરે છે અને કોન્સન્ટ્રેશન ઓફ સોડિયમ બાયકાર્બોનેટ ઇઝ કંટ્રોલ્ડ બાય કિડની. જે બાયકાર્બોનેટ છે એ કિડની કંટ્રોલ કરે છે. તો અગર CO2 ઇન્ક્રીઝ થાય, CO2 ના લીધે બ્લડમાં ઇમ્બેલેન્સ થાય છે તો આપણે એને કઈ એસિડોસિસ અને આલ્કલોસિસ કહીએ છીએ? રેસ્પિરેટરી. અને કિડની શું થાય એટલે કે H+ આયનના લીધે થતું હોય કે HCO3 એમાં રોલ હોય તો આપણે એને મેટાબોલિક કહીએ છીએ. The normal arterial pH is 7.35 to 7.45 maintained by keeping the ratio of concentration of sodium bicarbonate and carbon dioxide constant to 20:1. આને મેન્ટેન કરવાનું. નોર્મલ પીએચ 7.35 ટુ 7.45 ની છે અને એને કોન્સ્ટન્ટલી મેન્ટેન કરવાનું હોય છે સોડિયમ બાયકાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડના રેશિયોથી. તો સોડિયમ બાયકાર્બોનેટ કેટલું હશે? 20 અને એના કમ્પેરિઝનમાં CO2 કેટલું હશે? 1 એટલે 20:1 એનો રેશિયો મેન્ટેન કરવાનો છે. 20 ઇઝ સોડિયમ બાયકાર્બોનેટ એન્ડ 1 ઇઝ CO2. તો એનો જે રેશિયો છે એ મેન્ટેન કરીને નોર્મલ પીએચ મેન્ટેન કરે છે આપણી બોડી. Strong acids are neutralized by sodium bicarbonate to produce the carbonic acid and the sodium salts of strong acid. This process quickly restores the ratio and thus the blood pH. સ્ટ્રોંગ એસિડ છે બહુ જ વધારે એસિડિક છે તો એને આપણે કેવી રીતે ન્યુટ્રલાઇઝ કરીશું? સોડિયમ બાયકાર્બોનેટથી. સોડિયમ બાયકાર્બોનેટથી એ ન્યુટ્રલાઇઝ થઈ જશે, એના લીધે કાર્બોનિક એસિડ ડેવલપ થશે અને જે સોડિયમ સોલ્ટ છે એ એકદમ સ્ટ્રોંગ એસિડ કન્વર્ટ કરશે. તો ધીરે અલ્ટિમેટલી આ ફંક્શનના લીધે આ જે એસિડ અને બેઝનું બેલેન્સ છે એના લીધે એનું રેશિયો છે એ પ્રોપરલી મેન્ટેન થઈ જશે અને બ્લડ પીએચ બી અલ્ટિમેટલી મેન્ટેન થઈ જશે કિડનીઝ થ્રુ.
The carbonic acid dissociates into the carbon dioxide and water because the concentration of carbon dioxide is maintained at constant level by respiratory system and excess carbonic acid is rapidly excreted. હવે જે કાર્બોનિક એસિડ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? એનું મેટાબોલાઇઝેશન થઈ જશે, તો CO2 અને વોટરમાં કન્વર્ટ થઈ જશે. કાર્બોનિક એસિડમાંથી CO2 અને વોટર બનશે. તો જે વોટર છે કિડની એક્સક્રીટ થશે ને જે CO2 છે એ રેપિડલી રેસ્પિરેટરી સિસ્ટમ મતલબ બહાર નીકળી જશે, એ એક્સક્રીટ થઈ જશે. Sodium combined with the strong acid is actively reabsorbed in the distal convoluted tubule in exchange or hydrogen or potassium ions. The strong acid is neutralized by ammonia and is excreted as ammonia or potassium salts. હવે જે સોડિયમ સ્ટ્રોંગ એસિડ માંથી જે સોડિયમ સોલ્ટ્સ બનતા હતા તો એ બધું શું થશે? DCT માંથી રીએબ્સોર્બ થઈ જશે અને કોને એક્સચેન્જ કરશે? જે બ્લડ ની અંદર હાઇડ્રોજન અને પોટેશિયમ આયન હતા એને એક્સચેન્જ કરી દેશે, એટલે હાઇડ્રોજન અને પોટેશિયમ આયન નીકળી જશે અને સોડિયમ સોલ્ટ આવી જશે અંદર, એક્સચેન્જ થશે. બીકોઝ હાઇડ્રોજન આયન અને પોટેશિયમ આયન ઇન્ક્રીઝ થશે તો બ્લડનું એસિડિક લેવલ શું થશે? વધી જશે. તો એને એક્સચેન્જ કરે છે, રિપ્લેસ કરી દે છે. સોડિયમ સોલ્ટ આવી જશે અને હાઇડ્રોજન અને પોટેશિયમ આયનને નીકાળી દે છે, એટલે એક્સચેન્જ થશે. તો એ જે સ્ટ્રોંગ એસિડ છે એ અમોનિયા દ્વારા ન્યુટ્રલાઇઝ થઈ જશે અને એક્સ્ટ્રા જે અમોનિયા છે અને જે પોટેશિયમના જે સોલ્ટ છે એ બધું યુરિન થ્રુ નીકળી જશે. તો એવી રીતે બ્લડની પીએચ રેગ્યુલેટ થઈ જશે, બેલેન્સ થઈ જશે. નેક્સ્ટ લેટ્સ સી એડ્રિનલ ગ્લેન્ડ્સ. તો એડ્રિનલ ગ્લેન્ડનું આપણે ફંક્શન જોયું હતું, એન્ડોક્રાઇન સિસ્ટમમાં જ આપણે જોઈ લીધું હતું. તો વન એડ્રિનલ ગ્લેન્ડ ઇઝ ટોપ ઓફ ઈચ કિડની. ઈચ કિડની ઉપર એક ગ્લેન્ડ હોય તો આપણી જોડે કેટલા ગ્લેન્ડ થશે? ટુ એડ્રિનલ ગ્લેન્ડ. યસ. The adrenal glands influence BP and sodium and water retention. Adrenal gland भी BP અને sodium water retention પર भी help કરે છે because adrenal gland mineralocorticoid secrete કરતું હતું, aldosterone જે kidney secrete કરે છે by adrenal glands. Next is bladder. Kidneys ના functions પતી ગયા. કિડની નું જનરલ ફંક્શન જોયું, પછી આપણે હોમિયોસ્ટેસિસ ઓફ વોટર, સોડિયમ, પોટેશિયમ, pH અને યુરિન પ્રોડક્શન આ બધા એક ડિટેલ ફંક્શન્સ જોયા એના. હવે એડ્રિનલ ગ્લેન્ડ જોયું. એડ્રિનલ ગ્લેન્ડનું આપણે ડિટેલમાં એન્ડોક્રાઇન સિસ્ટમમાં ઓલરેડી સ્ટડી કરી લીધું. અને બ્લેડર, તો બ્લેડરનું ફંક્શન એન્ડ એનાટોમી જોઈ લઈએ. તો ધ બ્લેડર detrusor muscle composed of smooth muscle distends during the bladder filling and contracts during the bladder emptying. જે બ્લેડર મસલ્સ છે એ detrusor muscles નું બનેલું છે, બ્લેડર છે આખું, અને એની અંદર સ્મૂથ મસલ્સ હોય. તો જ્યારે બ્લેડર ફિલિંગ થાય, યુરિન ભરાય ત્યારે એ ડિસ્ટેન્ડ થઈ જાય અને જ્યારે એમ્પ્ટી કરવાનું હોય ત્યારે કોન્ટ્રેક્ટ થઈ જાય. The ureterovesical sphincter prevents the reflex of urine from the bladder into the ureter. તો જે બ્લેડર છે, લેટ મી શો યુ, જે યુરેટર્સ છે આવી રીતે બે બાજુથી યુરેટર્સ આવશે ટુ અને પછી એ બ્લેડરમાં આવશે, આવી રીતે બ્લેડરમાં આવશે. તો અહીંયા જ્યાં યુરેટર એન્ડ થાય છે ત્યાં યુરેટરોવેસિકલ સ્પિન્ચર હોય, એટલે કે અહીંયા જ્યાં યુરેટર અને બ્લેડર ઓપનિંગ થાય છે ત્યાં આગળ એક સ્પિન્ચર હશે જે ક્લોઝ ઓપન થશે. તો એ સ્પિન્ચરથી શું થશે? ઇટ પ્રિવેન્ટ્સ ધ રિફ્લક્સ ઓફ યુરિન ફ્રોમ ધ બ્લેડર ટુ ધ યુરેટર. જ્યારે બ્લેડર ભરેલું હશે ત્યારે સ્પિન્ચર ક્લોઝ હોય, અગર એ ઓપન હશે તો યુરિન પાછું યુરેટરમાં જતું રહેશે. તો એ સ્પિન્ચરનું કામ શું છે કે યુરિનનું રિફ્લક્સ ના થવા દે. The total bladder capacity is 1 liter. Normal adult urine output is 1500 ml per day. Bladder ની કેપેસિટી 1 લિટર સુધીની છે. ટોટલ બ્લેડર કેપેસિટી. બહુ જ યુરિન હોલ્ડ કરી રાખીએ તો 1 લિટર સુધી જ એ હોલ્ડ કરી શકે, એનાથી વધારે હોલ્ડ ના થઈ શકે, રપ્ચર થઈ જાય. નોર્મલ કેપેસિટી તો 400 to 800 સુધીની છે, પણ 1 લિટર સુધીની ટોટલ કેપેસિટી છે કે એ હોલ્ડ કરી શકે છે, એનાથી વધારે નહીં. And normal adult urine output is 1500 ml per day. આખા દિવસનું નોર્મલ લીસ્ટ જે યુરિન આઉટપુટ કહે કે નોર્મલ એ 1500 ml પર ડે હોઈ શકે છે. Prostate gland. Next is the prostate gland surrounds the urethra. You know કે જે બ્લેડર છે પછી જે યુરેથ્રા છે એની પાછળ મેલ્સની અંદર પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય છે જે યુરેથ્રાને સરાઉન્ડ કરે છે. The prostate gland contains a duct that opens into the prostatic portion of the urethra and secretes the alkaline portion of seminal fluid which protects the sperm. પ્રોસ્ટેટ ગ્લેન્ડનું કામ શું છે કે સીમેન સિક્રેટ કરવું, જે સ્પર્મ્સને ફ્લુઇડ, એક્સ્ટ્રા ફ્લુઇડ પ્રોટેક્ટ આપે છે અને એનાથી સ્પર્મ્સ ફ્લોટ કરી શકે. તો સેમિનલ ફ્લુઇડ છે જે આલ્કલાઇન હોય
તો એ સિક્રેટ કરવાનું કામ છે પ્રોસ્ટેટનું, જે સ્પમ્સની જોડે મિક્સ થઈને નીકળે છે, ઇજેક્યુલેટ થાય છે. Risk factors associated with renal problems. So let's see કે renal problems કોને થવાના ચાન્સીસ વધારે છે, કયા પીપલને renal problems વધારે થાય છે. તો advanced age, chemical or environmental toxin exposure and smoking. ક્લાયન્ટ કોઈ એવું કેમિકલ કાં તો એન્વાયરમેન્ટલ ટોક્સિનના એક્સપોઝરમાં આવે, ઇન્જેસ્ટ થઈ જાય તો એના લીધે બી રીનલ પ્રોબ્લેમ થઈ શકે છે. સ્મોકિંગના લીધે બી રીનલ પ્રોબ્લેમ થાય છે. કોન્ટેક્ટ સ્પોર્ટ એવું કશુંક સ્પોર્ટ છે કે જેમાં ડાયરેક્ટલી જ રીનલ પર, કિડનીઝ પર ઇન્જરી થઈ છે. ફોર એક્ઝામ્પલ બોક્સિંગ છે કે રેસલિંગ છે, તો એના લીધે ડાયરેક્ટ ઇન્જરી થાય. કોન્ટેક્ટ સ્પોર્ટ, ડાયાબિટીસ મેલાઇટસ, ઓબેસિટી એન્ડ હાઇપરટેન્શન. ડાયાબિટીસના લીધે બી કિડનીઝ ડેમેજ થાય છે. તમને ખબર છે ડાયાબિટીસના લીધે કયું થશે? સિવિયર ડાયાબિટીસ હશે તો આપણે એન્ડોક્રાઇન સિસ્ટમમાં જોયું હતું ડાયાબિટીક કીટોએસિડોસિસ. ડાયાબિટીક કીટોએસિડોસિસ તો છે જ, પણ એ બીજું શું કિડનીઝના રિલેટેડ? ક્રોનિક કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ મેલાઇટસ. કયા ત્રણ ક્રોનિક? નેફ્રોપેથી, યસ, ડાયાબિટીક નેફ્રોપેથી. અને બીજા બે કોમ્પ્લિકેશન્સ કયા હતા ક્રોનિક કોમ્પ્લિકેશન્સ? રેટિનોપેથી. યસ, ન્યુરોપેથી અને રેટિનોપેથી. તો ડાયાબિટીસ મેલાઇટસના લીધે બી રીનલ પ્રોબ્લેમ્સ થશે, ઓબેસિટીના લીધે પણ અને હાઇપરટેન્શનના લીધે. ફેમિલી હિસ્ટ્રી ઓફ રીનલ ડિઝીઝ, કશું ક્રોનિક એવો ડિઝીઝ છે જે ફેમિલી હિસ્ટ્રીમાં છે તો એ બી થઈ શકે છે. ફ્રીક્વન્ટ યુટીઆઈ ઇન્ફેક્શન, જે લોકોને વધારે થતું હોય, ફ્રીક્વન્ટ યુટીઆઈ થતું રહેતું હોય તો એના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. હાર્ટ ફેલિયર હશે તો બી રીનલ પ્રોબ્લેમ્સ થશે. હાઈ સોડિયમ ડાયટ લેતું હશે ક્લાયન્ટ તો બી રીનલ પ્રોબ્લેમ્સ થશે. મેડિકેશન્સ હશે અમુક કે જે નેફ્રોટોક્સિક મેડિકેશન્સ હોય એ. પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ, પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ એટલે કિડનીઝની ઉપર બધા બહુ જ સિસ્ટ ફોર્મેશન થઈ જાય તો એના લીધે બી કિડની રીનલ પ્રોબ્લેમ્સ હશે. ટ્રોમા થયું છે ડાયરેક્ટલી બ્લન્ટ ઓર ઓપન ટ્રોમા થઈ ગયું છે કિડનીઝને તો બી પ્રોબ્લેમ થશે. અને યુરોલિથિયાસિસ ઓર નેફ્રોલિથિયાસિસ. યુરોલિથિયાસિસ એટલે સ્ટોન છે આઉટસાઇડ ધ કિડની, કિડનીની બહાર, એટલે કે બ્લેડરમાં કે યુરેટરમાં ક્યાંય બી સ્ટોન થાય એને યુરોલિથિયાસિસ કહેવાય. અને નેફ્રોલિથિયાસિસ એટલે સ્ટોન ક્યાં હશે? કિડનીની અંદર, એટલે કે નેફ્રોન છે એટલે કિડનીમાં છે તો કિડનીની અંદર થાય એને નેફ્રોલિથિયાસિસ કહેવાય. તો આ બધા રિસ્ક ફેક્ટર્સ છે કે જેના લીધે ક્લાયન્ટને, કોઈ બી પર્સનને રીનલ પ્રોબ્લેમ થવાના રિસ્ક વધી જાય છે. ઓકે, સો લેટ્સ સી RAS, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. એક વખત જોઈ લઈએ, પછી 5 મિનિટ્સનો બ્રેક લઈએ અને પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સ્ટાર્ટ કરીએ. તો રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ, RAS સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે? તો લેટ્સ સી કે ફર્સ્ટ શું થશે. બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું છે. અહીંયા આપણે જોઈ લઈએ કે ફેક્ટર્સ ધેટ સ્ટિમ્યુલેટ ધ રેનિન સિક્રેશન. કિડનીઝમાંથી રેનિન સિક્રેશન કેમ થાય છે? તો ફર્સ્ટ, ડિક્રીઝ બ્લડ પ્રેશર, બોડીની અંદર બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે. ડિક્રીઝ સોડિયમ ડિલિવરી ટુ ધ મેક્યુલા ડેન્સા. સોડિયમ, બ્લડ પ્રેશર ઓછું થશે એટલે સોડિયમ નથી આવતું બહુ, બીકોઝ બોડીને પ્રેશર મેન્ટેન કરવા માટે સોડિયમ ને વોટર જોઈશે તો સોડિયમ ઓછું આવે છે, સોડિયમની ડિલિવરી ઓછી થાય છે. એન્ડ ઇન્ક્રીઝ ધ સિમ્પેથેટિક ટોન, બોડીની અંદર સિમ્પેથેટિક ટોન ઇન્ક્રીઝ થઈ ગયું છે. તો આ બધા જ ફેક્ટર્સના લીધે રેનિનનું પ્રોડક્શન, સિક્રેશન સ્ટિમ્યુલેટ થશે. તો રેનિન ક્યાંથી સિક્રેટ થતું હતું? નેફ્રોન્સમાંથી, એટલે કે અલ્ટિમેટલી કિડનીઝમાંથી. તો કિડનીઝ રેનિન સિક્રેટ કરશે. હવે રેનિન શું કરશે? એન્જિયોટેન્સિનોજન છે એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. એન્જિયોટેન્સિનોજન હોર્મોન છે એ ક્યાંથી આવ્યો? તો એ લીવરે પ્રોડ્યુસ કર્યો. લીવર એન્જિયોટેન્સિનોજન હોર્મોન છે એને પ્રોડ્યુસ કરશે, જેને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરવાનું કામ કોનું છે? રેનિન, રેનિનનું. રેનિન ક્યાંથી આવ્યું? નેફ્રોન, કિડનીઝમાંથી, નેફ્રોન્સમાંથી, એટલે કે કિડનીઝમાંથી આવ્યું. હવે એન્જિયોટેન્સિન 1 છે એ એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે. શેના દ્વારા થશે? તો ACE. ACE મીન્સ એન્જિયોટેન્સિનોજન કન્વર્ટિંગ એન્ઝાઇમ. ACE એ હોર્મોન છે એના લીધે કન્વર્ટ થાય છે. અને આ હોર્મોન ક્યાંથી આવે છે? તો લંગ્સમાંથી અને કિડનીઝમાંથી. થોડુંક પોર્શન કિડની સિક્રેટ કરે છે અને મેજર પોર્શન લંગ સિક્રેટ કરે છે. તો આ બંને ACE હોર્મોન એટલે કે એન્ઝાઇમ સિક્રેટ કરશે, એન્જિયોટેન્સિનોજન કન્વર્ટિંગ એન્ઝાઇમ. તો એ શું કરશે? એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે. 1 ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ 2 થ્રુ ACE. તો આપણે અમુક વખતે ક્લાયન્ટ્સને ACE ઇન્હિબિટર્સ આપીએ છીએ. યસ, તો એ ACE ઇન્હિબિટર જ, એટલે ACE જ પ્રોડક્શન નહીં થાય તો 2 ફોર્મેશન જ નહીં થાય. 2 ફોર્મેશન નહીં થાય એટલે અલ્ટિમેટલી BP ઇન્ક્રીઝ જ નહીં થાય, બીકોઝ એન્જિયોટેન્સિન 1 BP ઇન્ક્રીઝ નથી કરવાનું.
બીપી ઇન્ક્રીઝ કરવા માટે એન્જિયોટેન્સિન 2 જરૂરી છે. હવે એન્જિયોટેન્સિન 2 છે એનું કામ શું છે? તો ફર્સ્ટ એ કિડનીને સ્ટિમ્યુલેટ કરશે. કિડની પર શું વર્ક કરશે? તો it constricts the glomerular afferent arteriole and increases the sodium potassium exchange activity. એ કિડની પર જશે, વર્ક કરશે અને જે ગ્લોમેરુલર એફેરન્ટ અને ઇફેરન્ટ આર્ટિરિયોલ્સ છે ત્યાં આગળથી સોડિયમ અને પોટેશિયમનું જે એક્સચેન્જ એક્ટિવિટી છે એને ઇન્ક્રીઝ કરશે. પછી એ પિચ્યુટરી ગ્લેન્ડ પર અફેક્ટ કરશે. એન્જિયોટેન્સિન 2 ના બધા બહુ જ ફંક્શન છે. હવે પિચ્યુટરી ગ્લેન્ડ પર, પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ પર અફેક્ટ કરશે તો એ શું કરશે? એડીએચ નું સિક્રેશન ઇન્ક્રીઝ કરશે. એડીએચ નું સિક્રેશન ઇન્ક્રીઝ થશે એટલે શું થશે? વોટર રીએબ્ઝોર્બ થશે. અને બીજું ફંક્શન શું છે કે એ પિચ્યુટરી ગ્લેન્ડ પર જ વર્ક કરશે અને બેરો રિસેપ્ટરનું રિફ્લેક્સ છે એને ઓછું કરશે. બેરો રિસેપ્ટર શું કરે? બીપી ડિક્રીઝ કરે. બીપી ડિક્રીઝ કરે. યસ, અને આપણે અત્યારે વધારવાનું છે. તો જેવું બીપી ઇન્ક્રીઝ થશે એટલે બેરો રિસેપ્ટર પાછા એક્ટિવેટ થઈ જશે અને પાછું ઓછું કરી દેશે. તો અત્યારે આપણે બેરો રિસેપ્ટરને એક્ટિવેટ નથી કરવાના. તો એન્જિયોટેન્સિન 2 છે એ પિચ્યુટરી ગ્લેન્ડ પર બે ફંક્શન કરે છે. એક તો પિચ્યુટરી ગ્લેન્ડ જોડે એડીએચ સિક્રેશન કરાવે છે અને બેરો રિસેપ્ટરનું જે રિફ્લેક્સ છે એ ઓછું કરાવશે. ત્રીજું એ શું ફંક્શન કરે છે? તો વેસ્ક્યુલર સ્મૂથ મસલ્સ પર ડાયરેક્ટલી અફેક્ટ કરે છે અને એ વેસ્ક્યુલર સ્મૂથ મસલ પર અફેક્ટ કરી એને કન્સ્ટ્રિક્ટ કરશે. એટલે જે બધી જ બ્લડ વેસલ્સ છે વેઝો કન્સ્ટ્રિક્શન થઈ જશે. એટલે વેઝો કન્સ્ટ્રિક્શન થશે એટલે હાઇપરટેન્શન થશે, બીપી ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ ફંક્શન શું છે કે હાઇપોથેલેમસ પર વર્ક કરે છે. હાઇપોથેલેમસને એ સ્ટિમ્યુલેટ કરે છે એન્ડ ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ થર્સ્ટ. થર્સ્ટ સ્ટિમ્યુલેટ થશે એટલે જે પર્સન છે એ પાણી વધારે પીશે તો ફ્લુઇડ વધારે મળશે એટલે બીપી ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ એ એડ્રિનલ કોર્ટેક્સ પર એક્ટ કરશે. એડ્રિનલ કોર્ટેક્સ શું કરશે? આલ્ડોસ્ટેરોન સિક્રેશન કરશે. અને આલ્ડોસ્ટેરોન શું કરશે? સોડિયમ અને વોટરને રિટેન કરશે. તો અલ્ટિમેટલી એ પણ બીપી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરશે. એન્ડ આપણે જોયું કે વેસ્ક્યુલર સ્મૂથ મસલ્સ એટલે કે વેઝો કન્સ્ટ્રિક્શન કરાવશે અને બીપી ઇન્ક્રીઝ કરશે. તો એન્જિયોટેન્સિન 2 હશે તો આટલા બધા ફંક્શન થશે અને બીપી ઇન્ક્રીઝ થશે. એન્જિયોટેન્સિન 2 નહીં હોય તો ફંક્શન જ નહીં થાય. તો એ ઇન્હિબિટર્સ આપણે એટલા માટે આપીએ છીએ કે રેનિન સિક્રેટ થાય, બધું થાય, પણ એન્જિયોટેન્સિન 2 માં એ કન્વર્ટ ના થઈ જાય. તો ધેટ ઇઝ કે બીપી ઇન્ક્રીઝ જ ના થાય. અગર કિડનીઝ એબનોર્મલ થઈ જશે, બગડી જશે તો એ એબનોર્મલ રેનિન પ્રોડક્શન કરશે અને એબનોર્મલી બીપી ઇન્ક્રીઝ થઈ જશે. પણ આપણે નથી કરવા દેવું એટલે આપણે એસ ઇન્હિબિટર્સ આપીએ છીએ કે જે એન્જિયોટેન્સિન 2 નું પ્રોડક્શન જ ના થવા દે. એન્જિયોટેન્સિન 2 નહીં જ બને તો એના જે બી ફંક્શન્સ છે થશે નહીં. Understood about renin, angiotensin, aldosterone system? Yes, ma'am. Okay. Tell me, summarize it. Okay, how RAS system works? પહેલા બીપી લો હશે કાં તો પછી સોડિયમ બોડીમાં ઓછું હશે તો એ ટાઈમ મતલબ કિડનીમાં નેફ્રોન્સમાંથી રેનિન સિક્રેટ થશે. Yes. અને એ ટાઈમે પછી જે લિવર છે એમાં એન્જિયોટેન્સિનોજન મતલબ એ રેનિન એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન ફર્સ્ટમાં કન્વર્ટ કરશે. Yes. Angiotensinogen ક્યાંથી આવ્યું? એ લીવરમાં છે. લીવર સિક્રેટ કરે છે. યસ, લીવર પ્રોડ્યુસ કરે છે. હવે એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ થઈ ગયું. નાઉ હવે લંગ્સ છે મતલબ એન્જિયોટેન્સિનોજન કન્વર્ટિંગ એન્ઝાઇમ રિલીઝ કરશે. પછી એન્જિયોટેન્સિન 1 છે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે. યસ, કે લંગ્સ અને કિડનીઝ કમ્બાઇનલી ACE એન્ઝાઇમ સિક્રેટ કરશે કે જે રિસ્પોન્સિબલ છે 1 ને 2 માં કન્વર્ટ કરવા. એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરવા માટે રિસ્પોન્સિબલ છે. હવે એન્જિયોટેન્સિન 2 એ શું કરશે? પછી ડિફરન્ટ મતલબ અલગ અલગ જગ્યાએ પોતાનું વર્ક કરશે. જેમ કે કિડનીમાં કિડનીમાં ફંક્શન કરશે. પછી પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી એડીએચ સિક્રેટ કરશે. પછી બીપી ઇન્ક્રીઝ કરશે વાઝો કન્સ્ટ્રિક્શન કરી. then hypothalamusને સ્ટિમ્યુલેટ કરી થર્સ્ટ સ્ટિમ્યુલેટ કરાશે. યસ. and then આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન છે એ સોડિયમ ને વોટરનું રિપ્લેસ કરશે. યસ. હા, તો બધા ફંક્શન્સ છે એન્જિયોટેન્સિન 2 ના. તો અલ્ટિમેટલી એના લીધે બીપી ઇન્ક્રીઝ થશે. So this is all about renin, angiotensin, aldosterone system, RAS system. Understood? Yes, ma'am. Okay, so take 5-minute break and પછી આપણે diagnostic test જોઈ લઈએ. Please come back from break. Should we start now? Yes, ma'am. Okay, so let's start our diagnostic test for renal problems. To identify renal problems, which diagnostic test we used to do to identify the renal problems? So first, see chapter 10. Okay, for detailed value, જે diagnostic test ની જે values છે આપણી lab values છે બધી, તો
એફઓએન માં છે ને ચેપ્ટર છે લેબ વેલ્યુઝ ને એમાં, તો એમાં ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે આટલી આટલી લેબ વેલ્યુઝ હોવી જોઈએ. તો યુ કેન સી ઓન ધેટ જ્યારે એફઓએન ચાલશે ત્યારે વી વિલ સી. ફર્સ્ટ ટેસ્ટ ઇઝ ડિટર્મિનેશન ઓફ સીરમ ક્રિએટિનિન લેવલ. બ્લડની અંદર ક્રિએટિનિન નું લેવલ આપણે ડિટરમાઇન કરીએ તો આપણને આઈડેન્ટિફાઈ થઈ શકે છે કે રીનલ પ્રોબ્લેમ છે કે નહીં. So let's see that કે એ શું છે, એ ટેસ્ટ શું છે? A test that measures the amount of creatinine in the serum. Creatinine is an end product of protein and muscle metabolism. Creatinine એક પ્રોટીનનો વેસ્ટ છે. જ્યારે મસલ મેટાબોલિઝમ થાય, આપણે મૂવમેન્ટ કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ, એટલે આપણા મસલ્સ યુઝ થાય છે, તેમાંથી એક મેટાબોલાઇટ્સ નીકળે છે, વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, અને ધેટ ઇઝ ક્રિએટિનિન. તો ક્રિએટિનિન એ એક્સ્ટ્રા વેસ્ટ પ્રોડક્ટ આપણે યુરિન થ્રુ નીકાળી દઈએ છીએ, પણ જ્યારે કિડની ફેલ થઈ જાય ત્યારે ક્રિએટિનિન વેસ્ટ પ્રોડક્ટ બ્લડની અંદર, સીરમની અંદર બિલ્ડઅપ થાય છે. તો એક ટેસ્ટ છે જ્યારે આપણે બ્લડની અંદરથી ક્રિએટિનિનનું અમાઉન્ટ મેજર કરીએ છીએ, ધેટ ઇઝ સીરમ ક્રિએટિનિન લેવલ. એનાલિસિસ કેવી રીતે આપણે એનાલિસિસ કરીએ છીએ? તો ક્રિએટિનિન લેવલ રિફ્લેક્ટ્સ ધ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ક્રિએટિનિન લેવલ પરથી આપણને ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ખબર પડશે. ક્રિએટિનિન વધી જશે તેનો મતલબ કે એ ફિલ્ટ્રેટ નથી થતું. એવી રીતે આપણને આઈડેન્ટિફાઈ થઈ શકે. કિડની ડિઝીઝ ઇઝ ધ ઓનલી પેથોલોજીકલ કન્ડિશન ધેટ ઇન્ક્રીઝિસ ધ સીરમ ક્રિએટિનિન લેવલ. કિડની ડિઝીઝ એક મેઇન રીઝન છે કે જેના લીધે ક્રિએટિનિનનું લેવલ ઇન્ક્રીઝ થાય. કોઈ બી બીજા ડિસઓર્ડર છે, કોઈ બી બીજા ઓર્ગન ફેલિયરમાં ક્રિએટિનિન ઇન્ક્રીઝ ના થાય. કિડની જ એક એવો ફંક્શન છે, કિડની ફંક્શન, કિડની ડિઝીઝ છે કે જેના લીધે ક્રિએટિનિન ઇન્ક્રીઝ થાય છે. Serum creatinine level increases only when at least 50% of renal function is lost. જ્યારે 50%, મિનિમમ 50% renal function lost થઈ જાય ત્યારે જ ક્રિએટિનિન ઇન્ક્રીઝ થાય. બાકી નોર્મલી ઇન્ક્રીઝ ના થાય. 40%, 30%, 20% બી બગડ્યું હોય, ડેમેજ થયું હોય, તો બાકીનું ફંક્શન તો વર્ક કરે છે, એટલે ક્રિએટિનિન બિલ્ડઅપ નહીં થવા દે. પણ 50% ફંક્શન લોસ્ટ થઈ જશે તો પછી બ્લડની અંદર ક્રિએટિનિન ઇન્ક્રીઝ થયા કરશે. નોર્મલ રીનલ ફંક્શન વેલ્યુઝ છે કે આમાં બધી જ વેલ્યુઝ છે. તો BUN ની નોર્મલ વેલ્યુ કેટલી હોય? 10 to 20. 10 to 20. You have to remember કે 10 to 20 normal level of BUN, blood urea nitrogen. બ્લડની અંદર જે યુરિયા નાઇટ્રોજનનું વેસ્ટ છે BUN એ નોર્મલી 10 to 20 હોય, એનાથી વધારે ના હોવું જોઈએ. સીરમ ક્રિએટિનિનનું નોર્મલ લેવલ ફોર મેલ્સ કેટલું હોય? 0.6 to 1.2 mg per dl and for females 0.5 to 1.1 mg per dl. હવે તમારે એક્ઝામ માટે મેલ્સ અને ફિમેલ્સ ની અલગ અલગ યાદ નહીં રાખવાની, કમ્બાઇનલી તમે આવી રીતે યાદ રાખી શકો છો. 0.5 to 1.2 એટલે બંનેની આવી ગઈ. 0.5 થી 1.2 ની એ જે છે એ નોર્મલ રેન્જ ઓફ ક્રિએટિનિન છે. એ લોકો તમને ઇન્ડિવિજ્યુઅલી નહીં પૂછે, પણ તમને નોર્મલ રેન્જ ખબર હશે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે કિડની ડેમેજ છે કે નહીં ક્લાયન્ટની. સો યુ કેન રિમેમ્બર કે 0.5 to 1.2 that is the normal creatinine level. and BUN creatinine ratio એટલે કે BUN upon creatinine તો કેટલું હોય? તો BUN 6 હોય અને creatinine 25 હોય. તો એનું રેશિયો છે 6 to 25 ની અંદર. એટલે જ્યારે BUN ડિવાઇડ બાય ક્રિએટિનિન કરો, ફોર એક્ઝામ્પલ BUN ઓકે, લેટ્સ ટેક BUN 12. BUN 12 છે અને ક્રિએટિનિન આપણે 0.8 લઈએ, તો આ ડિવિઝન કરો, શું વેલ્યુ આવે છે? શું વેલ્યુ આવે 12 ડિવાઇડ બાય 0.8? 15. 15, યસ. તો એ નોર્મલ રેન્જમાં જ છે ને, 6 to 25 ની વચ્ચે જ છે. તો BUN ક્રિએટિનિન રેશિયો જે હોવો જોઈએ, એટલે BUN ડિવાઇડ બાય ક્રિએટિનિન એ 6 to 25 ની વચ્ચે હોવું જોઈએ. તો ધીસ ઇઝ નોર્મલ. તો જે BUN ક્રિએટિનિન રેશિયો છે 6 to 25 ની અંદર હોવું જોઈએ. So these are the normal values. Second test is determination of BUN level. બ્લડની અંદર BUN નું લેવલ ચેક કરવાનું. So a serum test that measures the amount of nitrogenous urea, a byproduct of protein metabolism in the liver. જ્યારે પ્રોટીનનું મેટાબોલિઝેશન થાય લીવર દ્વારા, તો જે વેસ્ટ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ જે ફોર્મ થાય છે that is nitrogenous waste, તો એ એક્સક્રીટ કરવાનું કામ કિડનીઝનું છે. એ બગડી જશે તો એ નાઇટ્રોજનસ વેસ્ટ વધ્યા કરશે. The BUN level indicates the extent of renal clearance of urea nitrogenous waste product. BUN ના લેવલથી આપણને ખબર પડે કે કિડની કેટલું ક્લિયર કરે છે, જે યુરિયા નાઇટ્રોજનસ વેસ્ટ છે એ કેટલું ક્લિયર કરે છે, બોડીમાંથી નીકાળે છે કેટલું. વધી ગયું હશે તો એનો મતલબ કિડની ક્લિયર નથી કરી શકતી.
And elevation does not always mean that the renal disease is present. જ્યારે BUN વધી જાય, every time BUN elevated હોય, તો we cannot say કે client ને renal problem જ છે. Sometimes in dehydration, client બહુ જ dehydrated હોય ત્યારે બી BUN ના લેવલ્સ ઇન્ક્રીઝ થઈ શકે છે. બીજા બધા બી ફેક્ટર્સ છે કે જ્યારે BUN ના લેવલ વધે છે, તો દર વખતે BUN ઇન્ક્રીઝ થઈ ગયેલું હોય તો આપણે એવું જજ નહીં કરી દેવાનું કે ક્લાયન્ટની કિડનીઝ ડેમેજ થઈ ગઈ છે. નો, some factors that can elevate the BUN level. કયા ફેક્ટર્સ ના લીધે BUN elevate થાય છે other than kidney disease? તો dehydration છે, poor renal perfusion. કિડની જોડે બ્લડ જ નથી જતું તો શું ફિલ્ટર કરશે? તો renal perfusion જ poor છે. ઇન્ટેક ઓફ હાઈ પ્રોટીન ડાયટ, જ્યારે ક્લાયન્ટ બહુ વધારે જ પ્રોટીન લઈ લેશે તો બહુ જ વધારે વેસ્ટ પ્રોડક્ટ ડેવલપ થશે અને બહુ જ વધારે જ BUN મતલબ જેટલું સિક્રેટ થશે એટલું રહેશે, બાકીનું બ્લડમાં રહી જશે. ઇન્ફેક્શન થયું હશે ક્લાયન્ટને, સ્ટ્રેસમાં હશે, કોર્ટિકોસ્ટેરોઇડ યુઝ કરતું હશે ક્લાયન્ટ, GI બ્લીડિંગ હશે. ફેક્ટર્સ ધેટ કોઝિસ ધ મસલ બ્રેકડાઉન, મસલ બ્રેકડાઉન વધી જશે કે મસલ્સ વધારે જ ઇન્જર થાય છે કે મસલનું બ્રેકડાઉન થાય છે, તો આ બધા રીઝનના લીધે BUN બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ શકે છે. So it is not necessary કે BUN ઇન્ક્રીઝ થયું છે ક્લાયન્ટને renal problem છે. BUN creatinine ratio, the BUN level is divided by creatinine level to obtain the ratio. BUN ને આપણે creatinine level થી ડિવાઈડ કરીએ તો આપણને BUN creatinine ratio મળી જશે. When BUN and serum creatinine levels increases at the same rate, the ratio of BUN to creatinine remains constant. જ્યારે BUN અને creatinine બંનેઓ ઇન્ક્રીઝ થાય તો એનો જે રેશિયો હશે એ બી કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ જ થશે. BUN બી ઇન્ક્રીઝ થાય છે અને ક્રિએટિનિન બી ઇન્ક્રીઝ થાય છે, તો એનો રેશિયો બી કોન્સ્ટન્ટ રહેશે. તમે બંને વેલ્યુઝ ઇન્ક્રીઝ કર્યા કરશો તો એનો જે રેશિયો આવશે એ બી એનો કોન્સ્ટન્ટ મેન્ટેન રહેશે. Elevated serum creatinine BUN level suggests the renal function disease. BUN બી ઇન્ક્રીઝ થશે અને ક્રિએટિનિન બી ઇન્ક્રીઝ થશે તો તમે એવું કહી શકો કે ક્લાયન્ટનું renal dysfunction છે, બીકોઝ બંને વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. A decreased BUN creatinine ratio occurs with fluid volume deficit, obstructive uropathy, catabolic state and high protein diet. જ્યારે BUN અને creatinine નો રેશિયો 6 કરતા ઓછો આવે, જ્યારે BUN ડિવાઇડ બાય ક્રિએટિનિન કરીએ આપણે અને 6 કરતા ઓછું આવે તો એ કેમ આવે? તો ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ હોય ક્લાયન્ટ ત્યારે, ઓબ્સ્ટ્રક્ટિવ યુરોપેથી હોય એટલે કે શું ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે ડ્યુ ટુ સ્ટોન ઓર કન્જિનિટલ ઓબ્સ્ટ્રક્શન કે એનીથિંગ, કે ઓબ્સ્ટ્રક્ટિવ યુરોપેથી હોય, કેટાબોલિક સ્ટેટ હોય ક્લાયન્ટમાં, કાં તો હાઈ પ્રોટીન ડાયટ, તો આ બધા રીઝનના લીધે એ રેશિયો ડિક્રીઝ થશે. એન્ડ ઇન્ક્રીઝ BUN creatinine ratio occurs with fluid volume excess. 25 કરતા વધી જાય BUN creatinine નો રેશિયો, તેનો મતલબ કે ક્લાયન્ટનું ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ થઈ ગયું છે, બહુ વધારે વધી ગયું છે ફ્લુઇડ વોલ્યુમ બ્લડની અંદર. So that is about BUN creatinine ratio. Next is urine analysis. આપણને ખબર છે કે ક્લાયન્ટ આપણે યુરિન એનાલિસિસ કોમન ટેસ્ટ છે. તો યુરિન ટેસ્ટ ફોર ધ ઇવેલ્યુએશન ઓફ ધ રીનલ સિસ્ટમ એન્ડ રીનલ ડિઝીઝ. આપણે યુરિનનો ટેસ્ટ કરીએ છીએ હવે કે રીનલ સિસ્ટમ કે રીનલ ડિઝીઝ છે કે નહીં. તો એની અંદર આખું શું શું આપણે ચેક કરીએ છીએ? તો યુરિનની કલર ચેક કરીએ છીએ. તો નોર્મલ એ એમ્બર યલો હોય ઓર એ સ્પેલ યલો આપણે કહી શકીએ છીએ. એનું ઓર્ડર તો સ્પેસિફિક અરોમેટિક ઓર્ડર હોય સિમિલર ટુ અમોનિયા, બીકોઝ યુરિનની અંદર અમોનિયા નીકળે છે એટલે ઓર્ડરલેસ ના હોય યુરિન, થોડુંક મતલબ સ્પેસિફિક થોડીક તો ઓર્ડર હોય યુરિનની. નોર્મલ પીએચ ઓફ યુરિન ઇઝ 4 to 8 એટલે 4 થી લઈને 8 સુધી, 4.0 to 8.0 એની વચ્ચે જ હોય યુરિનની પીએચ. ઓસ્મોલાલિટી એટલે એ કેટલું એની અંદર સોલ્વન્ટ છે, એ કેટલું છે, મતલબ જે વેસ્ટ પ્રોડક્ટ છે ફિલ્ટ્રેટ છે જે સોલ્યુટ, એ ઓસ્મોલાલિટી એની શું છે? તો 300 to 1300 મિલી ઓસ્મોલ્સ પર કેજી. આટલા મતલબ અંદર એના જે યુરિન છે, ફોર એક્ઝામ્પલ 100 ml ઓફ યુરિનની અંદર આટલું સોલ્યુટ ડિઝોલ્વ છે જે વેસ્ટ પ્રોડક્ટ છે, તો એની ઓસ્મોલાલિટી આટલી છે. સ્પેસિફિક ગ્રેવિટી એની કેટલી હોય? તો 1.003 to 1.03 એની સ્પેસિફિક ગ્રેવિટી છે. જ્યારે યુરિન વધારે ડાયલ્યુટ થઈ જાય તો સ્પેસિફિક ગ્રેવિટી ઓછી થઈ જાય, યુરિન વધારે કોન્સન્ટ્રેટેડ હોય તો સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થાય. ગ્લુકોઝ નેગેટિવ હોય, યુરિનની અંદર ક્યારેય ગ્લુકોઝ ના આવે. આપણે જોયું હતું કે એમાં ગ્લુકોઝ ને બધું રીએબ્ઝોર્બ થઈ જતું હતું બ્લડમાં પાછું, યુરિનની અંદર ના આવે. યુરિનની અંદર ગ્લુકોઝ આવે એનો મતલબ ક્લાયન્ટ ડાયાબિટીક છે એટલે આપણે યુરિન ગ્લુકોઝ ટેસ્ટ કરીએ છીએ, બટ ધેટ ઇઝ નોટ રિલાયબલ. ક્લાયન્ટના બોડીમાં યુરિનમાં ગ્લુકોઝ ના હોવું જોઈએ નોર્મલી, કીટોન્સ બી ના હોય, પ્રોટીન પણ ના હોય યુરિનની અંદર, બિલીરુબિન પણ ના હોય. બિલીરુબિન
જોન્ડિસ વાળા સ્ટેટમાં કે જ્યારે બોડીની અંદર બિલિરુબિન વધી જાય ત્યારે નીકળે, રીચ થાય. પ્રોટીન ક્યારે નીકળશે યુરિનમાં? જ્યારે નેફ્રોટિક સિન્ડ્રોમ હશે ત્યારે. નેફ્રોટિક સિન્ડ્રોમ, યસ. પ્રોટીન છે એ નોર્મલી લીક ના થાય. પ્રોટીન લાર્જ પાર્ટિકલ્સ છે, તો એ બ્લડ વેસલ્સ થી બાઉમેન્સ કેપ્સ્યુલમાં ના આવી શકે. પણ નેફ્રોટિક સિન્ડ્રોમ છે તો એ બ્લડ વેસલ્સ વધારે પરમિએબલ, એમાં હોલ્સ ને એવું થઈ જાય, તો એના લીધે પ્રોટીન બી લીક થઈ જાય. તો આ બધું નોર્મલી ના હોય, પણ હોય એનો મતલબ કે સમથિંગ ઇઝ એબનોર્મલ. કાસ્ટ એટલે કે અમુક જે પાર્ટિકલ્સ હોય છે એ બધા ના હોય. બેક્ટેરિયા નન ઓર લેસ દેન 1000 પર ml. નોર્મલી બેક્ટેરિયા ના હોય, ઓર એલ્સ 1 ml ની અંદર 1000 કરતા બી ઓછા હોવા જોઈએ. હિમોગ્લોબિન ના હોવું જોઈએ. યુરિનમાં આરબીસીસ ના હોય, એટલે કે હિમોગ્લોબિન ના હોવું જોઈએ. માયોગ્લોબિન બી ના હોય. કલ્ચર ફોર ઓર્ગેનિઝમ, યુરિનમાં કોઈ જ ઓર્ગેનિઝમનું કલ્ચર બી ના હોય તો એનો મતલબ કે ક્લાયન્ટને કશું યુટીઆઈ છે, ઇન્ફેક્શન છે, કે જ્યારે આપણે કલ્ચર પોઝિટિવ આવે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુરિન એનાલિસિસ. યુરિન એનાલિસિસ કેવી રીતે કરવાનું? વોશ પેરિનિયલ એરિયા એન્ડ યુઝ અ ક્લીન કન્ટેનર ફોર કલેક્શન. ક્લાયન્ટને કહેવાનું કે પેરિનિયલ એરિયા પહેલા વોશ કરી દે, બીકોઝ એક્સટર્નલ બેક્ટેરિયા કે ઓર્ગેનિઝમ્સ બી અંદર આવી શકે છે. એન્ડ ક્લીન કન્ટેનર આપવાનું ફોર ધ યુરિન કલેક્શન. ઓપ્ટેન 10 to 15 ml of first morning voiding if possible. ક્લાયન્ટને સમજાવવાનું કે જો ઘરે નોર્મલી આપણે રેન્ડમ સેમ્પલ લઈએ છીએ, પણ ઘરેથી તેને લેવાનું હોય, ક્લાયન્ટને ઓલરેડી કશું યુટીઆઈ હોય, બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય, તો આપણે ક્લાયન્ટને કહીએ છીએ કે ફર્સ્ટ મોર્નિંગ વોઇડ લેવાનું. રેફ્રિજરેટિંગ સેમ્પલ્સ મે ઓલ્ટર ધ સ્પેસિફિક ગ્રેવિટી. ક્લાયન્ટને કહેવાનું કે સેમ્પલ લઈને રેફ્રિજરેટ નહીં કરવાનું, બીકોઝ તમે રેફ્રિજરેટ કરી દેશો તો એનું સ્પેસિફિક ગ્રેવિટી ઓલ્ટર થઈ જશે. If the client is menstruating, note this on the laboratory requisition form. અગર ક્લાયન્ટ ઓલરેડી મેન્સ્ટ્રુએટિંગ છે તો રિક્વિઝિશન ફોર્મ હોય, કે જે એક ફોર્મ આપ્યું હોય કે એમાં લખ્યું હોય કે આ ટેસ્ટ કરવાનું છે, તો એમાં મેન્શન કરવાનું કે ક્લાયન્ટ ઇઝ મેન્સ્ટ્રુએટિંગ. બીકોઝ અગર મેન્શન નહીં કરીએ તો શું રિઝલ્ટ આવશે? ફોલ્સ રિઝલ્ટ. ફોલ્સ રિઝલ્ટ આવશે. આરબીસી પ્રેઝન્ટ છે એવું આવી જશે. એ ક્લાયન્ટને છે જ નહીં આરબીસી પ્રેઝન્ટ, પણ ડ્યુ ટુ મેન્સ્ટ્રુએશન એ ફોલ્સ રિઝલ્ટ થઈ શકે છે, એટલે પહેલેથી મેન્શન કરી દેવાનું. Next test is a 24-hour urine collection. Check with the laboratory about specific instructions for the client to follow, such as the dietary or medication restriction. 24-hour urine collection એટલે ક્લાયન્ટને એવું કહેવાનું કે આખું 24 hours નું યુરિન એક કન્ટેનરમાં કલેક્ટ કરીને પછી એના ઉપર ટેસ્ટ કરીએ છીએ. તો ચેક કરી લેવાનું કે લેબોરેટરી જે ઇન્સ્ટ્રક્શન રિક્વિઝિશન ફોર્મ હોય એમાં કશું સ્પેસિફાઈ કર્યું છે કે ક્લાયન્ટને અમુક ડાયટ નહીં લેવાનું ડ્યુરિંગ 24 hour, કે કોઈ મેડિકેશન નહીં લેવાનું, અમુક કશું સ્પેસિફાઈ કર્યું છે કે નહીં એ પહેલા ચેક કરી લેવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ યુરિન કલેક્શન. ક્લાયન્ટને સમજાવી દેવાનું કે કેવી રીતે યુરિન કલેક્શન કરવાનું છે. તો લેટ્સ સી કે શું. એટ ધ સ્ટાર્ટ ટાઈમ, ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વોઇડ એન્ડ ડિસ્કાર્ડ ધ સેમ્પલ. તમે એમને કન્ટેનર આપ્યું કે ફોર એક્ઝામ્પલ 9 o'clock કન્ટેનર આપ્યું 9 AM, તો ક્લાયન્ટ આપણે સમજાવીશું કે આ 9 AM થી નેક્સ્ટ 9 AM સુધી તમારે યુરિન કલેક્ટ કરવાનું છે 24 hours સુધી. તો મેક શ્યોર કે જે તમારું ફર્સ્ટ વોઇડ થાય એ ડિસ્કાર્ડ કરી દેવાનું છે, એ સેમ્પલ નથી લેવાનું. કલેક્ટ ઓલ ધ યુરિન ફોર પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ. અને ફર્સ્ટ સેમ્પલ ડિસ્કાર્ડ કરીને બધું જ 24 hours સુધીનું કલેક્ટ કરવાનું, એટલે કે લાસ્ટ સેમ્પલ બી કલેક્ટ કરવાનું. Keep the urine specimen on the ice or refrigerated and check with the laboratory regarding adding a preservative to the specimen during collection. આજે 24 hour યુરિન કલેક્શન કરીશું એનું આપણે સ્પેસિફિક ગ્રેવિટી નથી ચેક કરવાની, બીકોઝ દરેક વખતે સ્પેસિફિક ગ્રેવિટી ઓલ્ટર થાય. એક વખત ક્લાયન્ટ કોન્સન્ટ્રેટેડ વોઇડ કરે, એક વખત ડાયલ્યુટ, ડિપેન્ડ છે. 24 hours સુધી સેમ કોન્સન્ટ્રેશન ના હોય, એટલે આપણે સ્પેસિફિક ગ્રેવિટીના કશા લેવા દેવાના છે. તો ક્લાયન્ટને આપણે કહી શકીએ છીએ કે તમે જે કન્ટેનર છે એને આઈસ પર મૂકી શકો છો, ઓર એલ્સ રેફ્રિજરેટ કરી શકો છો. ઓરએલ્સ અમુક વખતે લેબ વાળા એક કશું પ્રિઝર્વેટિવ સોલ્યુશન આપે કે 24 hours સુધી યુરિનને કશું થાય નહીં, તો એના માટે એક સોલ્યુશન એડ કરવાનું હોય કે એવું કશું આપેલું હોય, તો જે બી કીધું હોય એ પ્રમાણે આપણે ક્લાયન્ટને એક્સપ્લેન કરી દેવાનું. એટ ધ એન્ડ ઓફ ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ, ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ એમ્પ્ટી ધ બ્લેડર એન્ડ એડ ધ યુરિન ટુ ધ કલેક્શન કન્ટેનર. એટલે છેલ્લે 24 કલાક પૂરા થાય એટલે જે છેલ્લું વોઇડ છે એ બી એમાં ભરી દેવાનું. છેલ્લું વોઇડ ડિસ્કાર્ડ નહીં કરવાનું, છેક લાસ્ટ સુધીનું યુરિન કલેક્ટ કરી દેવાનું. ખાલી ફર્સ્ટ વોઇડ છે એ જ ડિસ્કાર્ડ કરી દેવાનું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુરિન 24 hour યુરિન કલેક્શન. અને પછી એ યુરિનનું એનાલિસિસ કરે. નેક્સ્ટ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ડિટર્મિનેશન.
specific gravity. So a urine test that measures the ability of kidneys to concentrate the urine. Specific gravity થી આપણને ખબર પડે કે કિડનીઝ ની કેટલી કેપેબિલિટી છે કે એ કેટલું કોન્સન્ટ્રેટેડ યુરિન બનાવી શકે છે. Specific gravity can be measured by multiple tests, dipstick method, most common method, refractometer, an instrument used in the laboratory setting, or urinometer, least accurate method. હવે આપણે ખબર છે કે આપણે યુરિનનું સેમ્પલ આપ્યું, એ લોકો સ્પેસિફિક ગ્રેવિટી કેવી રીતે મેજર કરે કે યુરિનની આટલી સ્પેસિફિક ગ્રેવિટી છે? તો 3 મેથડ છે કે ડિપ્સ્ટિક મેથડ છે જે બહુ જ વધારે કોમનલી યુઝ થાય કે ડિપ્સ્ટિક મેથડ થી જેમ પીએચ આપણે કેવું ચેક કરીએ કે બ્લુ થાય રેડ થાય તો આપણને ખબર પડે કે આટલી રેન્જમાં છે, તો એવી રીતે એમની જોડે એક એવું હોય મેથડ ડિપ્સ્ટિક મેથડ, એના પરથી એ યુઝ કરતા હોય. બીજું છે લેબોરેટરીઝમાં યુઝ કરે રિફ્રેક્ટ્રોમીટર અંદર મતલબ યુઝ કરે તો એના પછી સ્પેસિફિક ગ્રેવિટી ખબર પડે કે યુરિન આટલી સ્પેસિફિક ગ્રેવિટી છે, આટલું કોન્સન્ટ્રેટેડ ઓર આટલું ડાયલ્યુટેડ છે. અને ત્રીજું છે યુરિનોમીટર છે એ એટલું બધું એક્યુરેટ રીડિંગ નથી આપતું, એટલે બહુ યુઝ નથી થતી બીકોઝ ઓફ લીસ્ટ એક્યુરેટ મેથડ. એ બહુ એટલી સારી નથી મેથડ. તો પહેલા મોસ્ટ કોમનલી પેલી મેથડ યુઝ કરે છે. Factors that interfere with an accurate reading include radio opaque contrast agents, glucose and proteins. Sometimes inaccurate reading આવી શકે છે. તમે યુરિનનું સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ કરો તો એનું સ્પેસિફિક ગ્રેવિટી ઇનઅપ્રોપ્રિએટ થઈ શકે છે બીકોઝ ઓફ રેડિયો ઓપેક કોન્ટ્રાસ્ટ એજન્ટ્સ. ક્લાયન્ટને કશુંક આપણે શું કહેવાય કે રેડિયો ઓપેક એજન્ટ્સ આપ્યા છે, ડાઈ ઇન્સર્ટ કરી છે કશુંક ડાયગ્નોઝ કરવા માટે, અને પછી ક્લાયન્ટ યુરિન કરીને વોઇડ કરશે તો એ એજન્ટ્સના લીધે એની સ્પેસિફિક ગ્રેવિટી ઓલ્ટર થશે, વધારે કોન્સન્ટ્રેટેડ થઈ જશે, ગ્લુકોઝ અંદર હશે, પ્રોટીન અંદર હશે, તો યુરિન કોન્સન્ટ્રેટેડ લાગે. કોલ્ડ સ્પેસિમેન્સ મે પ્રોડ્યુસ ફોલ્સ હાઈ રીડિંગ. આપણને ખબર છે કે જો યુરિન રેફ્રિજરેટ કરેલું હશે તો સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થઈ જશે, હાઈ ફોલ્સ રીડિંગ આવશે. Normal random reference interval is 1.003 to 1.03, may vary depending on the laboratory. નોર્મલ રેન્ડમ તમે યુરિન સેમ્પલ લો છો અને રેન્ડમ એની રેફરન્સ લેવલ છે 1.003 ટુ 1.03, અને લેબોરેટરીના અકોર્ડિંગ અલગ અલગ હોય. તમે જોયું હશે કે દરેક લેબના જે નોર્મલ રેન્જીસ હોય, તમે અમુક વખતે એક્સપિરિયન્સ કર્યું હશે કે અલગ અલગ રેન્જીસ બતાવે, ડિપેન્ડ કરે છે, બટ આપણને ખબર હોય કે આટલું હોઈ શકે, વેરિયેબલ હોય. An increase in specific gravity, more concentrated urine occurs with insufficient fluid intake, decreased renal perfusion or increased ADH. સ્પેસિફિક ગ્રેવિટી ક્યારે વધી જાય, મતલબ ઇન્ક્રીઝ ક્યારે થાય? ઇન્ક્રીઝ થવાનો મતલબ કે કોન્સન્ટ્રેટેડ છે, તો જ્યારે ક્લાયન્ટે ઇનસફિશિયન્ટ ફ્લુઇડ ઇન્ટેક ઓછું હોય એટલે કે ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ હોય. રીનલ પરફ્યુઝન જ ઓછું છે, રીનલ પરફ્યુઝન ઓછું છે એટલે રીનલને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં. યસ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછું છે ક્લાયન્ટને, કિડનીઝને બ્લડ સપ્લાય નથી મળી રહ્યો, અને ઇન્ક્રીઝ એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન વધી ગયો છે, એટલે કે એ વોટરને રિટેઇન કરશે, પ્રોડ્યુસ નહીં થવા દે, તો કોન્સન્ટ્રેટેડ યુરિન નીકળશે. અ ડિક્રીઝ ઇન સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે લેસ કોન્સન્ટ્રેટેડ યુરિન અકર્સ વિથ ઇન્ક્રીઝડ ફ્લુઇડ ઇન્ટેક ઓર ડાયાબિટીસ ઇન્સિપિડસ. ક્લાયન્ટને જ્યારે એક્સેસિવ ફ્લુઇડ ઇન્ટેક, પાણીનો ઇન્ટેક વધી ગયો હોય, ત્યારે ડાયલ્યુટ થઈ જાય યુરિન, ક્લાયન્ટને ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય, લાર્જ અમાઉન્ટ ઓફ યુરિન પ્રોડક્શન થાય ત્યારે બી ડાયલ્યુટેડ હોય. એન્ડ ઇટ મે ઓલ્સો ઇન્ડિકેટ રીનલ ડિઝીઝ ઓર ધ કિડનીઝ ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ યુરિન. જ્યારે બહુ ડાયલ્યુટ હોય એનો મતલબ કે ક્લાયન્ટને રીનલ ડિઝીઝ છે, ક્લાયન્ટની કિડનીઝ એને કોન્સન્ટ્રેટ નથી કરી શકતી, જેવું બ્લડમાંથી મતલબ જેવું ફિલ્ટર આવે છે એવું ને એવું જ કાઢી નાખે છે. કિડનીનું કામ શું છે કે બેલેન્સ કરવું, યુરિનને કોન્સન્ટ્રેટ કરવું, બીજું બધું આપણે બોડીને પાછું આલું, પણ કિડની કામ જ નથી કરતી, જેવું આવે એવું ને એવું જવા દીધું. તો ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ યુરિન એ રીનલ ડિઝીઝ ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ ઇઝ યુરિન કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટિંગ. યુરિન કલ્ચર મીન્સ કે યુરિનની અંદર કયા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે, અને આપણે પડ્યા રહેવા દઈએ, કલ્ચર થવા દઈએ, ગ્રો થવા દઈએ, તો આપણને ખબર પડે કે કયા બેક્ટેરિયા, કયા ઓર્ગેનિઝમ છે. A urine test that identifies the presence of microorganism and determines the specific antibiotics to treat the existing microorganism sensitivity appropriately. એટલે યુરિનને આપણે સેમ્પલ લઈએ અને કલ્ચર કરીએ, અને એવું એન્વાયરમેન્ટ આપીએ કે માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય, એમનું કલ્ચર થાય, વધે. પછી આપણને ખબર પડે કે આ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તો આપણે એ સ્પેસિફિક એન્ટીબાયોટિક્સ આપવાની. સેન્સિટિવિટી ટેસ્ટ કરીએ કે માઇક્રો ઓર્ગેનિઝમ કયા એન્ટીબાયોટિકથી ડાઈ થાય છે, મરી જાય છે. તો જે માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટીબાયોટિકથી સેન્સિટિવ હોય, કે એન્ટીબાયોટિક એમને અસર કરે છે, એ એન્ટીબાયોટિક આપણે સ્ટાર્ટ કરી શકીએ. રેઝિસ્ટિવ હોય તો પછી એ એન્ટીબાયોટિક ના આપી શકાય.
તો એવો સેન્સિટિવિટી ટેસ્ટ કરીને પછી આઈડેન્ટિફાઈ થાય કે ઓકે ક્લાયન્ટને આ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવાની. ઇન્ટરવેન્શન કેવી રીતે કલ્ચર કરવાનું, તો ક્લીન ધ પેરિનિયલ એરિયા એન્ડ યુરિનરી મીટર્સ વિથ અ બેક્ટેરિયોસ્ટેટિક સોલ્યુશન. જે બી ક્લાયન્ટનું યુરિનનું સેમ્પલ લેવાનું છે કલ્ચર માટે, એ ક્લાયન્ટનું પેરિનિયલ એરિયા બી ક્લીન કરવાનું અને યુરિનરી મીટર્સ મતલબ યુરિનરી યસ યુરેથ્રા જ્યાં ઓપન થાય છે, પેરિનિયલ કેવિટીની અંદર જ્યાં ઓપનિંગ છે, જ્યાંથી યુરિન નીકળે છે, આપણે જે જોઈ શકીએ છીએ એક્સટર્નલી, તેને યુરિનરી મીટર્સ કહેવાય, કે જે હોલ જ્યાં યુરેથ્રા એન્ડ થાય છે, ઓપન થાય છે. તો પેરિનિયલ એરિયા અને યુરિનરી મીટર્સ બંને બેક્ટેરિયોસ્ટેટિક સોલ્યુશનથી ક્લીન કરવાનું. કલેક્ટ ધ મિડ સ્ટ્રીમ સેમ્પલ ઇન અ સ્ટરાઇલ કન્ટેનર. ક્લીન કેચ સ્પેસિમેન. મિડ સ્ટ્રીમ સેમ્પલ એટલે કેવું સેમ્પલ લેવાનું? મિડલ મતલબ વચ્ચે. યસ, ક્લાયન્ટ વોઇડ કરે તો થોડુંક યુરિન જવા દેવાનું અને વચ્ચેનું લેવાનું અને લાસ્ટ યુરિન પણ જવા દેવાનું. એટલે વચ્ચેનું જે યુરિન છે એ કલેક્ટ કરવાનું અને ક્લીન કેચ સ્પેસિમેન કરવાનું. એટલે એ તમે સેમ્પલ લો છો તો ડાયરેક્ટલી કન્ટેનરમાં આવવું જોઈએ, બીજે ક્યાંય બધે ટચ થયેલું કેવી રીતનું ના હોવું જોઈએ, સીધું ક્લીન કેચ સ્પેસિમેન હોવું જોઈએ. If the client is unable to obtain a clean catch specimen, a specimen obtained by straight catheterization may be prescribed. હવે ક્લાયન્ટ ઇનેબલ છે, ક્લાયન્ટને નથી ફાવતું કે પ્રોપર સીધું સેમ્પલ કન્ટેનરમાં આવે ડાયરેક્ટ, ક્યાંય બીજે બધે ટચ થયા વગર. ક્લાયન્ટ અગર પોઝિશન પ્રોપર નહીં હોય તો યુરિન મતલબ બધેથી આખા પેરિનિયલને ટચ કરીને પછી કન્ટેનરમાં જાય એવું કશું નહીં. એમ ક્લીન કેચ આવવું જોઈએ. જો નથી આવી શકતું તો આપણે સ્ટ્રેટ કેથેટરાઇઝેશન કરી શકીએ, કે 90 કેથેટર જે હોય, જે ટેમ્પરરી એકવાર કેથેટરાઇઝ કરી સેમ્પલ લઈને પછી ડિસ્કાર્ડ કરી દઈએ કેથેટરને, તો એવું કેથેટરાઇઝેશન કરી શકીએ છીએ. સેન્ડ ધ કલેક્ટેડ સ્પેસિમેન ટુ ધ લેબોરેટરી ઇમિડિયેટલી. જે બી સેમ્પલ લીધું છે ઇમિડિયેટલી લેબમાં સેન્ડ કરી દેવાનું. આઈડેન્ટિફાઈ એની સોર્સિસ of potential contaminants during the collection of specimens such as hand, skin, clothing, hair or vaginal or rectal secretions. If contamination occurs, the specimen is discarded and a new specimen needs to be collected. જોઈ લેવાનું કે કોઈ એવા સોર્સિસ છે કે જેના લીધે એ સ્પેસિમેન કન્ટામિનેટ થઈ શકે છે, જેમ કે હેન્ડ્સ. અગર યુરિન કલેક્શન વખતે ક્લાયન્ટનો હેન્ડ ટચ થઈ ગયો અને એ હેન્ડ પર ટચ થઈને યુરિન કન્ટેનરમાં જાય તો બી એ કન્ટામિનેટ થઈ જાય. સ્કિન ટચ થઈ ગઈ છે થાઈઝની કે ગમે તે, એનું ક્લોથિંગ છે એ ટચ થઈ ગયું, કે હેર છે, વજાઇનલ ઓર રેક્ટલ સિક્રીશન્સ અંદર આવી ગયું છે, કશું બી તમને એવું લાગે કે એના લીધે કન્ટામિનેટ થયું છે તો પાછું એ સેમ્પલ ડિસ્કાર્ડ કરીને નવું સેમ્પલ લેવાનું. Urine from the client who drank a very large amount of fluid may be too dilute to provide a positive culture. હવે તમારે કલ્ચર કરવું હોય તો ક્લાયન્ટે બહુ વધારે પાણી પીધું હશે તો બહુ વધારે ડાયલ્યુટ આવશે, તો એની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બી ઓછા થઈ જશે. તો પોઝિટિવ કલ્ચર એટલું ઇઝીલી નહીં આવે, બીકોઝ બહુ ડાયલ્યુટેડ છે યુરિન. તે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટે બહુ વધારે જ ફ્લુઇડ ઇન્ટેક ના કરી લીધો હોય, લાર્જ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ના કન્ઝ્યુમ કર્યું હોય. So this is all about urine culture. Next is creatinine clearance test. Creatinine clearance test is the creatinine clearance test evaluates how well the kidney removes the creatinine from the blood and is an estimate of glomerular filtration rate. ક્રિએટિનિન ક્લિયરન્સ એના પરથી જ ખબર પડે છે કે કેટલું સારી રીતે આપણી કિડનીઝ બ્લડની અંદરથી ક્રિએટિનિન નીકાળે છે. જેટલું સારી રીતે નીકાળતી હશે એનો મતલબ કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એટલો સારો છે. The test includes obtaining a blood sample and a timed urine specimen. આ સેમ્પલ આપણે સીરમ ક્રિએટિનિનમાં શું કરતા હતા? સીરમ ક્રિએટિનિન ટેસ્ટ હોય એમાં શું કરતા હતા આપણે? યુરિન સેમ્પલ લેવાનું. સેમ્પલ શું કયું સેમ્પલ લેવાનું? બ્લડ સેમ્પલ લઈએ છીએ, એમાં ક્રિએટિનિન આપણે ચેક કરીએ છીએ. પણ ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટમાં શું કરીશું કે આપણે બ્લડ સેમ્પલ લઈશું અને એ જ ટાઈમે યુરિનનું સેમ્પલ લઈશું, તો આપણે ખબર પડે કે બ્લડમાં ક્રિએટિનિન આટલું છે, આટલું યુરિનમાં એને ક્લિયર કર્યું. સો સેમ ટાઈમ પર એ જ ટાઈમ પર બ્લડ સેમ્પલ અને યુરિન સ્પેસિમેન બંને લેવાનું. બ્લડ ઇઝ ડ્રોન when the urine specimen collection is complete. જ્યારે યુરિન પાસ કરી દે એવું તરત જ પછી બ્લડ લઈ લેવાનું ક્લાયન્ટનું. The urine specimen for creatinine clearance is usually collected for 24 hours, but shorter periods such as 8 or 12 hours could be prescribed. અને યુરિન સ્પેસિમેન કેવું હોય તો ક્લાયન્ટ આપણે કીધેલું હોય કે 24 અવર્સ સુધી તમારે પહેલા યુરિન
આપવાનું, સેમ્પલ આપવાનું. ઓર એલ્સ ડિપેન્ડ છે કે 8 to 12 અવર્સ સુધી બી હોય. જેવું એ છેલ્લું વોઇડ કરી લે, યુરિન સેમ્પલ આપી લે, એવું તરત જ એનું બ્લડ ડ્રો કરવાનું. એટલે ખબર પડે કે 24 અવર્સમાં કેટલું બોડીમાંથી ક્રિએટિનિન ગયું અને હવે બ્લડની અંદર કેટલું છે, કેટલું ક્રિએટિનિન ક્લિયર થયું. તો એ આઈડેન્ટિફાય કરવા માટે આવી રીતે ટેસ્ટ કરવામાં આવે. Next is important point. The creatinine clearance test provides the best estimate of GFR. The normal GFR is 125 ml per minute in a young adult. The GFR decreases with the age 10% of each decade. By the age 65, the GFR is approximately 65 ml per minute. ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટથી આપણને સારો જીએફઆર આપણને ખબર પડી શકે કે આપણે ડાયરેક્ટલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ક્લાયન્ટનો જીએફઆર આટલો છે. બીજો બધો ટેસ્ટ આપણે કરવાની જરૂર ના પડે. ધીસ ઇઝ નોન ઇન્વેઝિવ. ખાલી ક્લાયન્ટને 24 અવર્સ સુધી યુરિન આલવાનું અને આપણે એક બ્લડ સેમ્પલ લઈએ છીએ તો આપણને એનું જીએફઆર ખબર પડી શકે. નોર્મલ જીએફઆર કેટલું હોય એક યંગ એડલ્ટની અંદર 125 ml પર મિનિટ. એટલે 1 મિનિટમાં 125 ml બ્લડ ફિલ્ટર થાય છે વિધિન 1 મિનિટ. તો દેટ ઇઝ જીએફઆર. હવે જીએફઆર શું છે તો જેમ જેમ એજ થશે એમ 10% ઓછું થતું જશે એવરી ડેકેડ. એટલે 10 વર્ષમાં 10% જીએફઆર ઓછું થશે. પછી નેક્સ્ટ 10 યરમાં બીજું 10% ઓછું થશે. નેક્સ્ટ 10 યર્સમાં બીજું 10% ઓછું થશે. એટલે એવરી 10 યર્સ 10% જીએફઆર ઓછું થતું જશે. અને જ્યારે એ પર્સન એ એડલ્ટ 65 યર્સનું થશે ત્યારે એનું જીએફઆર 65 ml થઈ ગયું હશે. બટ દેટ ઇઝ નોર્મલ. તમે કોઈ ક્લાયન્ટનું જુઓ કે જેની એજ 65 છે, એનું જીએફઆર 65 છે, તો તમે એવું ના કહી શકો કે એની કિડની ડેમેજ છે. બીકોઝ જેમ જેમ યર્સ થશે એમ કિડની ફંક્શન ધીમે ધીમે ઓછું થતું જાય, ફિલ્ટ્રેશન રેટ ઓછો થતો જાય. એટલે બાય ધ એન્ડ ઓફ 65 યર્સ એનું જીએફઆર 65 ml પર મિનિટ. 1 મિનિટમાં 65 ml જ બ્લડ ફિલ્ટર થઈ શકે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ જીએફઆર. ઇન્ટરવેન્શન્સ કે ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટમાં શું ઇન્ટરવેન્શન્સ કરવાની આપણે તો એન્કરેજ ફ્લુઇડ બિફોર એન્ડ ડ્યુરિંગ ધ ટેસ્ટ. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે એમાં યુરિન કલેક્શન કરવાનું છે 24 અવર્સ સુધી. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ફ્લુઇડનું રાખવાનું કે તમે 24 અવર્સ સુધી જે ટેસ્ટ કરો છો ત્યારે બી ફ્લુઇડ ઇન્ટેક રાખવાનું અને પહેલા બી ફ્લુઇડ ઇન્ટેક રાખવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ કેફિનેટેડ બેવરેજીસ ડ્યુરિંગ ટેસ્ટિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે આજે ટેસ્ટિંગ કરીશું તો એ વખતે કેફિનેટેડ બેવરેજીસ નહીં લેવાના. Check with the PHCP regarding the administration of any prescribed medications during testing. PHCP જોડે એક વખત ચેક કરી લેવાનું કે કોઈ મેડિકેશન આલવાની છે કે નહીં ડ્યુરિંગ 24 અવર્સ. ક્લાયન્ટને કોઈ મેડિકેશન આલવાની હોય કે કશું બી જે બી હોય એ ચેક કરી લેવાનું. Instruct the client about the urine collection. We have to instruct the client that how you have to collect the urine for 24 hours. You have to void the first urine and then you have to collect all the urine for 24 hours. That we have to instruct the client. At the start time, ask the client to void or empty the tubing and drainage bag if the client has urinary catheter and discard the first sample. Yes, we have to tell the client કે first void છે એ તમારે discard કરવાનું છે. તો અગર કેથેટર ના હોય તો ડાયરેક્ટલી તમે એમ્પ્ટી કરી શકો છો, મતલબ void કરી શકો છો. And if the client is having urinary catheter અને યુરિન બેગ હોય તો જે પહેલું યુરિન જેવું યુરિન બેગમાં કલેક્શન બેગમાં આવે એ ખાલી કરી દેવાનું અને પછી ભરાવા દેવાનું, વાંધો નહીં. Collect all urine for the prescribed time. જે બી prescribed time માટે છે 8 to 12 hours or 24 hours જે બી છે એ collect કરવાનું. Keep the urine specimen on ice or refrigerated and check with the laboratory regarding any preservatives added during the specimen collection. We have to check કે યુરિન સ્પેસિમેન મતલબ આઈસ પર મૂકવાનું છે, રેફ્રિજરેટ કરવાનું છે, ઓર એલ્સ કશું પ્રિઝર્વેટિવ છે કે નહીં, સેટ એડ કરવાનું છે કે નહીં, બધું ચેક કરી લેવાનું. At the end of the prescribed time, ask the client to empty the bladder or empty the tubing and the drainage bag if the client has a urinary catheter and add the final urine to the collection container. જેવું 24 કલાક પતી જાય તો છેલ્લી વખતનું ક્લાયન્ટને કહી દેવાનું કે જેટલું બી યુરિન છે એક વખત વોઇડ કરી દો એટલે જે લાસ્ટ બ્લેડરમાં છે બધું ખાલી થઈ જાય. ઓર એલ્સ ક્લાયન્ટને કેથેટર હોય તો કેથેટર આમ રિમૂવ કરીને ટ્યુબિંગની અંદર કે જે બી બધું યુરિન છે બધું જ કલેક્ટ કરી લેવાનું. Send the labeled urine specimen to the laboratory. હવે આખું એને લેબલ કરી દેવાનું કે આ પર્સનનું છે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી કલેક્ટ કર્યું છે, જે બી બધું હોય લેબલ કરીને લેબોરેટરીમાં મોકલી દેવાનું. Document specimen collection, time started and completed and permanent time started and completed and pertinent assessment. એટલે આપણે જે બી ડોક્યુમેન્ટ શું એના ઉપર લેબલ કરવાનું તો સ્પેસિમેન કલેક્શન રિલેટેડ ડોક્યુમેન્ટ કરી દેવાનું, ક્યારે સ્ટાર્ટ કર્યું, ક્યારે કમ્પ્લીટ કર્યું અને એના
પર્ટિનન્ટ અસેસમેન્ટ એટલે કે જ્યારે આપણે આ બધું કરતા હતા 24 અવર્સ સુધી યુરિન કલેક્શન કર્યું તો એમાં આપણે જે બી અસેસમેન્ટ કર્યા હોય તે બધું આપણે ડોક્યુમેન્ટ કરી દેવાનું. નેક્સ્ટ ઇઝ કેયુબી. કેયુબી મીન્સ કિડની યુરેટર એન્ડ બ્લેડર રેડિયોગ્રાફી. આમાં શું કરશે? સીટી સ્કેન કરશે કે એક્સરે કરશે? યુએસજી યુએસજી નહીં, એક્સરે કરશે. કેયુબી માં એક્સરે કરે, રેડિયોગ્રાફી છે. યુએસજી ઇઝ ડિફરન્ટ થિંગ. જ્યારે તમે કોઈ બી ક્લાયન્ટને એવું લખો કે કેયુબી એડવાઇસ કર્યું છે તો કિડનીઝ, યુરેટર અને બ્લેડર આખું એક્સરે પાડીને વિઝ્યુઅલાઇઝ કરશે એન્ડ એક્સરે ઓફ ધ યુરિનરી સિસ્ટમ એન્ડ એડજસ્ટન્ટ સ્ટ્રક્ચર્સ ટુ ડિટેક્ટ ધ યુરિનરી કેલ્ક્યુલાઈ. યુરિનરી કેલ્ક્યુલાઈ છે કે ઓબ્સ્ટ્રક્શન છે ક્યાં એ બધું આઈડેન્ટિફાઈ કરવા માટે કેયુબી ટેસ્ટ કરવામાં આવે. કેયુબી ઇઝ ધ એક્સરે ઓફ કિડની, યુરેટર એન્ડ બ્લેડર. તો એને કેયુબી ટેસ્ટ કહેવાય. ઇન્ટરવેન્શન નો સ્પેસિફિક પ્રિપેરેશન ઇઝ નેસેસરી. એમાં કશું સ્પેસિફિક કરવાનું જરૂર નથી, ડાયરેક્ટ લાઈનનું એક્સરે કરી દેવાનું. હવે યુએસજી છે તો યુએસજી માં એબડોમેન આખું યુએસજી હોય, પેલ્વિસ હોય કે જેટલું સ્પેસિફિક. અગર નોર્મલી ડોક્ટર યુએસજી કરાવે ને તો પેલ્વિસ ની સાથે સાથે એબડોમેન બી કરાવે. તમે કિડનીઝ માટે ગયા હોય તો ડોક્ટર બધું જ વિઝ્યુઅલાઇઝ કરે, આખું ફૂલ એબડોમેન, પેલ્વિસ બધું જ યુએસજી કરે. બટ એમાં બી અલગ અલગ હોય કે ખાલી બ્લેડર નું કરવું છે, કિડની, યુરેટર, બ્લેડર નું શું કરવું છે. તો યુએસજી ડિપેન્ડ કરે છે કે કેવી રીતે હોય. તો ફર્સ્ટ ઇઝ બ્લેડર યુએસજી. તો ખાલી બ્લેડર ને જોવે તો બ્લેડર યુએસજી ઇઝ અ નોન ઇન્વેઝિવ મેથડ ફોર મેઝરિંગ ધ વોલ્યુમ ઓફ યુરિન ઇન ધ બ્લેડર. બ્લેડર યુએસજી થી આપણને ખબર પડશે કે બ્લેડર ની અંદર કેટલું યુરિન છે. ફૂલ તમને ખબર હશે કે ફૂલ બ્લેડર પર જ તમારી યુએસજી થતી હોય. ડોક્ટર્સ આપણને કહેતા હોય કે પાણી વધારે પીવો, બ્લેડર હજુ ખાલી છે. તો ફૂલ બ્લેડર પર યુએસજી થાય તો બ્લેડરમાં યુરિન વોલ્યુમ કેટલું સ્ટોર કરે છે એ આઈડેન્ટિફાઈ થાય. બ્લેડર યુએસજી may be performed to evaluate the urinary frequency, inability to urinate or amount of residual urine, the amount of urine remaining in the bladder after voiding. બ્લેડર યુએસજી આપણે કેમ કરીએ તો અમુક વખતે ક્લાયન્ટની યુરિનરી ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ ગઈ હોય. યુરિનરી ફ્રીક્વન્સી મીન્સ યુરિન પાસ વધારે કરતું હોય યસ, ઘડી ઘડી થોડી થોડી વારે યુરિન પાસ કરવા જશે. તેના મતલબ કે એના બ્લેડરમાં મસલ્સમાં કશો પ્રોબ્લેમ છે તો એના માટે આપણે યુએસજી કરીએ. ઇનેબિલિટી ટુ યુરિનેટ. ક્લાયન્ટને બ્લેડર ફૂલ છે પણ યુરિનેટ કરી નથી શકતું તેના માટે બી યુએસજી કરીએ. તો ડ્યુ ટુ ઓબ્સ્ટ્રક્શન કે મસલ્સ કસા કેવા થઈ ગયા છે કે સ્ટોનના લીધે બી એવું થઈ શકે. એન્ડ અમાઉન્ટ ઓફ રેસિડ્યુઅલ યુરિન એટલે કે ક્લાયન્ટ યુરિન પાસ કરી લેશે ને પછી બી એના બ્લેડરની અંદર યુરિન રહી જશે. તો એ ચેક કરવા માટે કે ક્લાયન્ટ યુરિન પાસ કર્યા પછી એટલે એવા જે ક્લાયન્ટ હશે ને એમને કેવું કહેશે કે પહેલા ફૂલ બ્લેડર પર યુએસજી કરશે ડોક્ટર, પછી ડોક્ટર કહેશે કે જાઓ હવે વોઇડ કરી આવો. વોઇડ કરીને આવે એટલે ફરી ચેક કરશે તો અંદર યુરિન રહી જશે તો એનો મતલબ કે ક્લાયન્ટને રેસિડ્યુઅલ યુરિન રહે છે બ્લેડરમાં, બ્લેડર કમ્પ્લીટલી કોન્ટ્રાક્ટ નથી થતું. તો એ બધા ડાયગ્નોસ કરવા માટે આપણે બ્લેડર યુએસજી કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફી. ઇન્ટ્રાવિનસ એને પાયલોગ્રાફી પણ કહેવાય છે અને યુરોગ્રાફી પણ કહેવાય છે. તો એમાં શું કરશે કે ડોક્ટર જે છે પીએચસીપી એ ડાઈ ઇન્જેક્ટ કરશે એટલે વેન્સમાંથી ડાઈ નાખશે અને એની સાથે સાથે જ્યારે ડાઈ મતલબ બ્લડમાંથી ટ્રાવેલ કરીને કિડનીઝમાં અને બ્લેડર્સથી નીકળશે ત્યારે એક્સરે શૂટ કરશે જોવા માટે કે ક્યાંય ડાઈ ઓબ્સ્ટ્રક્ટ થાય છે કે નહીં. જસ્ટ લાઈક કોરોનરી એન્જિયોગ્રાફી આપણે ડાઈ નાખી અને જોડે જોડે પેલા ડિવાઇસથી ફોટોઝ લેતા રહીએ એવી રીતે આમાં એક્સરે શૂટ કરે તો એમાં પરથી આઈડેન્ટિફાઈ થાય કે જ્યાં ડાઈ ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય એનો મતલબ કે અહીંયા કશો પ્રોબ્લેમ છે. એન એક્સરે પ્રોસિજર ઇન વિચ IV injection of a radio opaque dye is used to visualize and identify the abnormalities of renal system. Renal system માં કોઈ બી abnormalities હોય, ફોર એક્ઝામ્પલ સ્ટોન છે તો એ ડાઈ છે એક બાજુની કિડનીમાંથી નોર્મલ સીધી બ્લેડરમાં આવી ગઈ, એક બાજુમાં અટકી ગઈ છે યુરેટરમાં તો એ આપણને આઈડેન્ટિફાઈ થશે. ઓરએલ્સ કોઈ ક્લાયન્ટ એવું છે કન્જિનેટલ એબનોર્માલિટીઝ વાળું કે બે યુરેટર્સ છે તો તમે એક બાજુ એક જ આમ યુરેટરમાંથી ડાઈ જોશો ને એક બાજુ બે યુરેટર્સમાંથી ડાઈ દેખાશે. તો કોઈ બી રિનલ સિસ્ટમમાં એબનોર્માલિટીઝ હોય એ વિઝ્યુઅલાઇઝ કરવા માટે આપણે ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફી કરીએ છીએ. તેની પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું? તો આપણે ડાઈ ઇન્સર્ટ કરીએ છીએ, ઇન્વેઝિવ છે એટલા માટે વેરીફાઈ ધ ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ ઓબ્ટેન, assess the client for allergies to iodine, seafood and radio opaque dyes. For contraindications for the test including positive pregnancy test, cautions include medical history of asthma, significant cardiac disease and renal insufficiency. ચેક કરી લેવાનું કે ક્લાયન્ટને કોઈ એલર્જી તો નથી આયોડિનથી, સી ફૂડથી, બીકોઝ રેડિયો ઓપેક ડાઈઝમાં એમાં આયોડિન હોય અને સી ફૂડ જે મતલબ હોય એના
કોમ્પોનેન્ટ્સ હોય છે એટલા માટે. કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન્સ હોય જેમ કે ક્લાયન્ટ પ્રેગ્નેન્ટ હોય તો આપણે એક્સરે ના કરી શકીએ પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ પર, તો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય, ક્લાયન્ટને હિસ્ટ્રી ઓફ એસ્થમા હોય, કાર્ડિયાક ડિઝીઝ હોય કે રીનલ ઇન્સફિશિયન્સી હોય તો બી આપણે આ ટેસ્ટ ના કરી શકીએ. વિથહોલ્ડ ફૂડ એન્ડ ફ્લુઇડ્સ ફોર ધ ટાઈમ પ્રિસ્ક્રાઇબ, એ ક્લાયન્ટને આપણે સમજાવવામાં આવે કે એનબીએમ કરવામાં આવે, મતલબ રાતથી જ ક્લાયન્ટને કહી દે કે તમારે સવારે નાસ્તો કે પાણી પીને નથી આવવાનું, એનબીએમ કરીને ક્લાયન્ટ પર આ ટેસ્ટ કરવામાં આવે. એડમિનિસ્ટર લેક્ઝેટિવ્સ એઝ પ્રિસ્ક્રાઇબ, લેક્ઝેટિવ્સ બી આપે કે એનું બોવેલ એમ્પ્ટી થઈ જાય આ ટેસ્ટ વખતે અને પ્રોપર આપણે ઇમેજીસ જોઈ શકીએ. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ અબાઉટ પોસિબલ થ્રોટ ઇરિટેશન, ફ્લશિંગ ઓફ ધ ફેસ, વોર્મ or salty or metallic taste during the test. જ્યારે આપણે ડાઈ ઇન્સર્ટ કરીશું એવું તરત જ ક્લાયન્ટને મતલબ થ્રોટ ઇરિટેશન થશે એ ડાઈના લીધે, ફ્લશિંગ ઓફ ધ ફેસ ફીલ થશે ક્લાયન્ટને, એવું લાગશે કે ફેસમાં બ્લડ ફ્લો એકદમ ઇન્ક્રીઝ થઈ ગયો છે, વોર્મ ફીલ થશે, માઉથની અંદર સોલ્ટી ઓર મેટાલિક ટેસ્ટ આવશે. તો ક્લાયન્ટને ઇન્ફોર્મ કરી દેવાનું પ્રોસિજર કરતા પહેલા. પોસ્ટ પ્રોસિજર ક્લાયન્ટનું ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફી થઈ ગયું છે તો હવે શું કરવાનું, તો મોનિટર વાઇટલ સાઇન્સ, instruct the client to drink at least 1 liter of fluid unless contraindicated. ક્લાયન્ટને સમજાવવાનું કે મિનિમમ એટલીસ્ટ 1 લીટર ફ્લુઇડ તો તમારે લેવું જ પડશે જો કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો. કેમ? એટલે ડાઈ જલ્દી એક્સક્રીટ થઈ જાય. યસ, ટુ એક્સક્રીટ ધ ડાઈ, બીકોઝ ડાઈ અંદરની અંદર રહેશે તો એ કિડનીઝને ડેમેજ કરી દેશે. આપણે ડાઈને એક્સક્રીટ કરવા માટે ક્લાયન્ટને કહેવાનું કે ફ્લુઇડ ઇન્ટેક વધારો તો ડાઈ બધી નીકળી જાય થ્રુ યુરિન. મોનિટર યુરિનરી આઉટપુટ, યુરિન આઉટપુટ બી મોનિટર કરવાનો. અગર યુરિન આઉટપુટ ઓછો થઈ જશે તો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? કિડની ડેમેજ થઈ ગઈ. કિડની ડેમેજ થઈ ગઈ. યસ, તો યુરિન આઉટપુટ બી મોનિટર કરવાનું. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ પોસિબલ allergic reactions to the dye used during the test and instruct the client to notify the PHCP if any signs of an allergic reaction occur. ક્લાયન્ટે ફર્સ્ટ ટાઈમ આ ટેસ્ટ કર્યું છે, તમે ઇન્ફોર્મેશન લીધી કે ક્લાયન્ટને કોઈ એલર્જી છે કે નહીં, તો ક્લાયન્ટ એવું કહેશે કે મેં કોઈ દિવસ એક્સપિરિયન્સ જ નહીં કર્યું, મને કેવી રીતે ખબર કે મને એલર્જી હશે. તો તમે ટેસ્ટ તો કન્ડક્ટ કરી દીધો તો પછી કદાચ ટેસ્ટ એલર્જીક રિએક્શન આવે છે કે નહીં તો એ મોનિટર કરવાનું અને ક્લાયન્ટને બી સમજાવવાનું કે તમને કશું બી એલર્જીક રિએક્શન આવે તો તરત જ પીએચસીપી ને નોટિફાઈ કરવાનું. Contrast dye is potentially damaging to kidneys. The risk is greater in older clients and those experiencing dehydration. Contrast dyes છે એ કિડનીઝને ડેમેજ કરી શકે છે. તો જે ઓલ્ડર ક્લાયન્ટ્સ હશે એમનામાં રિસ્ક વધી જશે બીકોઝ ઓલરેડી એમનું જીએફઆર કેવું છે, ઓછું છે. તમે ડાઈ ઇન્સર્ટ કરશો તો ચાન્સીસ છે કે કિડનીઝ વધારે ડેમેજ થાય, તેમનામાં બહુ જ રિસ્ક વધારે છે. અને એવા પર્સન કે જે ઓલરેડી ડિહાઇડ્રેટેડ છે અને તમે એમનામાં ડાઈ ઇન્સર્ટ કરશો તો એ ડાઈ એક્સક્રીટ નહીં થઈ શકે બીકોઝ ડિહાઇડ્રેટેડ હશે એટલે કિડનીઝ બધું રિટેન કરવાનું રાખશે તો ડાઈઝ બી રિટેન થઈ જશે જોડે જોડે. તો આવા ક્લાયન્ટ્સને કિડની ડેમેજ થવાના રિસ્ક બહુ વધારે છે. નેક્સ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધ ડાઈ એટલે કે જે કોન્ટ્રાસ્ટ મીડિયા યુઝ ઇન આઈવી યુરોગ્રાફી મે બી નેફ્રોટોક્સિક. વી નો ધેટ કે ડાઈ નેફ્રોટોક્સિક છે, therefore encourage increased fluid unless contraindicated and monitor urinary output. Pre-procedure BUN and creatinine levels may be assessed on a client undergoing a procedure in which dye might be injected. The PHCP may institute precautionary measures to prevent the AKI or use smaller amount of the dye. જે ડાઈ છે એ આપણને ખબર છે કે નેફ્રોટોક્સિક છે, જરૂરી નથી કે કિડનીઝ ડેમેજ કરી જ દેશે પણ એનાથી થઈ શકે છે કિડનીઝ ડેમેજ. તો આપણે એટલા માટે ક્લાયન્ટને કહીએ છીએ કે ફ્લુઇડ ઇન્ટેક વધારવાનો. જો કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો, અગર ક્લાયન્ટ ઓલરેડી હાર્ટ ડિઝીઝ વાળો હશે ને એવું હશે તો આપણે એમને ફ્લુઇડ ઇન્ટેક ના કરાવડાવી શકીએ, તો એવા લોકોને અવોઇડ જ કરીએ છીએ. કોન્ટ્રાઇન્ડિકેશન જોયા હાર્ટ ડિઝીઝ ને એવા બધા, તો આપણે ક્લાયન્ટને ફ્લુઇડ ઇન્ટેક વધારવાનો અને એનું યુરિન આઉટપુટ મોનિટર કરવાનું. હવે જે બી ક્લાયન્ટને ડાઈ યુઝ કરવાની હોય જેમ કે કોરોનરી એન્જિયો કોઈ બી એવું પ્રોસિજર કરવાનું કે જેમાં ડાઈ છે તો આપણે પ્રી પ્રોસિજર કરતા પહેલા જ ક્લાયન્ટનું BUN અને ક્રિએટિનિન લેવલ ચેક કરી લઈએ છીએ. જો BUN વધારે હોય એટલે ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ હોય, ક્રિએટિનિન લેવલ વધારે હોય તો આપણે પછી ક્લાયન્ટમાં આ વસ્તુ ના કરી શકીએ, ડાઈ ઇન્સર્ટ ના કરી શકીએ. એટલા માટે જ પ્રી પ્રોસિજર BUN અને ક્રિએટિનિનના લેવલ આપણે અસેસ કરીએ છીએ અને પછી ડાઈ ઇન્જેક્ટ કરીએ છીએ. અને ડોક્ટર છે એ પ્રિકોશનરી મેજર્સ લે છે કે ક્લાયન્ટ હવે ઓલ્ડર ક્લાયન્ટ છે, ચલો ક્લાયન્ટની એજ વધારે છે કે જીએફઆર BUN સ્લાઇટલી ઇન્ક્રીઝ છે કેવું, તો પછી ડોક્ટર પ્રિકોશનરી મેજર્સ લેશે. બહુ ઇન્ક્રીઝ નથી, થોડુંક ઇન્ક્રીઝ થયું છે તો AKI ના થઈ જાય એના માટે સ્મોલ અમાઉન્ટ ઓફ ડાઈ ઇન્સર્ટ કરશે. તો વી હેવ ટુ રિમેમ્બર કે ડાઈ છે એ બહુ જ ઇમ્પેક્ટ ક્રિએટ કરશે કિડનીઝ પર. તો આ બધું ધ્યાન રાખવાનું કે ફ્લુઇડ ઇન્ટેક વધારવાનું,
અને BUN અને ક્રિએટિનિન પહેલા ચેક કરી લેવાનું. અગર એવું લાગે કે સ્લાઇટલી ચેન્જ છે તો પ્રિકોશનરી મેજર્સ બી લે છે PHCP કે સ્મોલ ડોઝ ઇન્જેક્ટ કરશે. So this is all about intravenous urography. Next we will see in tomorrow's class. આજે આપણે જોઈ લઈએ કે શું છે આપણે જોયું. Let's do a quick revision. So today we have started renal and urinary problems. એમાં આપણે કિડનીનું એનાટોમી જોયું, એનું જનરલ ફંક્શન જોયું. પછી કિડનીઝનું જે નેફ્રોન્સ છે એનું આપણે ફંક્શન જોયું, નેફ્રોનની એનાટોમી જોઈ કે નેફ્રોનમાં કયા કયા સ્ટ્રક્ચર છે અને શું. ગ્લોમેરુલસનું ફંક્શન જોયું, બાઉમેન્સ કેપ્સ્યુલ્સનું ફંક્શન જોયું, ટ્યુબ્યુલ્સનું ફંક્શન જોયું. Then general function of kidney કે કિડનીનું જનરલાઇઝ ફંક્શન શું છે, યુરિન પ્રોડક્શન કેવી રીતે કરે છે કિડની, હોમિયોસ્ટેસિસ ઓફ વોટર કેવી રીતે બેલેન્સ કરે છે, સોડિયમ કેવી રીતે બેલેન્સ કરે છે, પોટેશિયમ કેવી રીતે બેલેન્સ કરે છે એન્ડ pH કેવી રીતે બેલેન્સ કરે છે, that we have seen. Next we have seen adrenal glands નું એનાટોમી અને ફિઝિયોલોજી જે ડિટેલમાં આપણે એન્ડોક્રાઇનમાં કમ્પ્લીટ કરી હતી. Then bladder ની એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, prostate gland ની એનાટોમી એન્ડ ફિઝિયોલોજી we have seen, and then risk factors કયા પર્સન્સ છે કે જેમને renal problems થવાના risk factors વધારે છે. Then we have seen renin, angiotensin, aldosterone system. એટલે તમને સિસ્ટમ રિલેટેડ નહીં પૂછે બટ તમને ખબર હશે કે આવી રીતે મિકેનિઝમ વર્ક થાય છે તો તમને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન આવે તો તમે critical thinking કરી શકો. That's why. So renin, angiotensin, aldosterone system, RAS system we have seen, and then we have started diagnostic test. The first diagnostic test છે serum creatinine level. Normal serum creatinine level કેટલું હોય? General, not for male and female, in general. 0.5 to 1.2. 0.5 to 1.2. Then normal serum BUN level કેટલું હશે? 10 to 20. 10 to 20 mg per dl and BUN creatinine ratio એટલે કે BUN divided by creatinine. તો જે રેશિયો મળે એને BUN creatinine ratio કહેવાય. નોર્મલી કેટલું હોય રેન્જ? 6 to 25. 6 to 25. Then we have seen urine analysis કે એમાં યુરિનનું 10 to 15 ml જેટલું સેમ્પલ લઈને આપણે એનું એનાલિસિસ કરીએ છીએ. 24 hour યુરિન કલેક્શન એટલે હવે 10 to 15 ml નહીં 24 hour સુધી યુરિનને કલેક્ટ કરીએ છીએ અને એને ટેસ્ટ કરીએ છીએ. ખાલી એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે યુરિન એનાલિસિસ કરો ને હોય ત્યારે એ સેમ્પલ રેફ્રિજરેટ કરાય ના. ના કરાય. પણ 24 hour યુરિન કલેક્શન છે તો યુ કેન રેફ્રિજરેટ ધ સેમ્પલ. બીજો પોઈન્ટ અમે એવું યાદ રાખવાનું કે 24 hour સુધી કલેક્શન કરવાનું છે તો ફર્સ્ટ યુરિન સેમ્પલ કેવું હોવું જોઈએ કે શું કરવાનું? ડિસ્કાર્ડ કરી દો. ડિસ્કાર્ડ કરી દેવાનું અને દેન બધા સેમ્પલ લઈ લેવાના. Then we have seen specific gravity determination એટલે કે યુરિનની અંદર સ્પેસિફિક ગ્રેવિટી, કિડનીની એબિલિટી કેટલી છે કે એ યુરિનને કોન્સન્ટ્રેટ કરીને બધું જે મટીરિયલ નેસેસરી છે કે બ્લડ માટે બોડી માટે એ પાછું આપીને યુરિનને કોન્સન્ટ્રેટ કરે તો એ કેટલી એબિલિટી છે that we have seen. યુરિન કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટિંગ એટલે યુરિનનું સેમ્પલ લેશે પછી એને કલ્ચર થવા દેશે અને એની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ગ્રો થવા દેશે. કલ્ચર પોઝિટિવ આવે તો એના અકોર્ડિંગ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી શકીએ આપણે. So that is about urine culture and sensitivity testing. Then creatinine clearance test. What is the difference between serum creatinine test and creatinine clearance test? સીરમ ક્રિએટિનિનમાં બ્લડ સેમ્પલ લઈએ જ્યારે આમાં બ્લડ સેમ્પલ ને યુરિન સેમ્પલ બંને લેવા. યસ, બ્લડ સેમ્પલ અને યુરિન સેમ્પલ બંને લઈએ છીએ. યુરિન સેમ્પલ લીધા પછી બ્લડનું સેમ્પલ લેવાનું 24 hours સુધી તો જે બી પ્રિસ્ક્રાઇબ ટાઈમ હોય છે 8 to 12 hours. યુરિન આખું બધું કલેક્ટ થઈ જાય, ક્રિએટિનિન બધું ક્લિયર થઈ ગયું યુરિનમાં, હવે બ્લડની અંદર કેટલું છે તો પછી એ બ્લડનું સેમ્પલ લઈને બંનેનું ટેસ્ટિંગ કરવામાં આવે. નોર્મલ GFR કેટલું હોય? 125 ml per per minute. યસ, 125 ml per minute. એન્ડ જેમ જેમ એવરી 10 year કેટલું ડિક્રીઝ થશે? 10%. 10% ડિક્રીઝ થશે. તો બાય ધ એજ ઓફ 65 GFR કેટલો થઈ જશે? 65 ml. That is normal. Interventions કે ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટ કેવી રીતે કરવાનું? નેક્સ્ટ હેલ્પિંગ KUB. KUB લખેલું હોય તો એનો મતલબ શું આઈડેન્ટિફાઈ કરવાનું તમારે? USG છે? X-ray. એક્સરે છે. યસ, જેમાં કિડની, યુરેટર અને બ્લેડરનું એક્સરે પાડવામાં આવે છે. તો KUB ટેસ્ટ ઇઝ ધ એક્સરે ઓફ કિડની, યુરેટર એન્ડ બ્લેડર. સિમ્પલ. બ્લેડર USG એટલે કે સ્પેસિફિક ખાલી બ્લેડરની જ USG કરી છે. એન્ડ ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફી. ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફીમાં શું કરે? Dye ડાઈ ઇન્સર્ટ કરીને એક્સરે શૂટ કરશે. યસ. તો ડાઈ જેમ જેમ ટ્રાવેલ કરશે કિડનીઝમાંથી યુરેટર ને બ્લેડર ને યુરેથાથી બહાર તો આખું ઇમેજ એક્સરે શૂટ કરેલા હશે. એક એક્સરે નહીં, બધા બહુ જ એક્સરે શૂટ કરશે, બધા ફોટો ક્રિએટ
એક્સરે કરતા જ રહેશે તો આઈડેન્ટિફાઈ થઈ શકે. તો એ આપણે એની ઇન્ટરવેન્શન જોઈ. એમાં ખાસ શું ધ્યાન રાખવાનું? ધ રેડ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. શું છે? ડાઈ આપતા પહેલા બીયુએન ક્રિએટિન લેવલ ચેક કરે, નેફ્રોટોક્સિસિટી છે. યસ, બીકોઝ એ નેફ્રોટોક્સિક છે એટલે ડાઈ આપતા પહેલા ડીયુએન અને ક્રિએટિનિન ના લેવલ ચેક કરી લેવાના. અને પોસ્ટ પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? ચેક કર્યા પછી, એટલે મતલબ થઈ ગયું છે તો ફ્લુઇડ ફ્લુઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરાવવાનું. જો કોન્ટ્રા ઇન્ડિકેટેડ ના હોય તો ફ્લુઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરાવવાનું. અગર ક્લાયન્ટને થોડુંક રિસ્ક છે તો પીએચસીપી શું કરશે? ફ્લુઇડ ઇન્ટેક વધારવાનું. સ્મોલ અમાઉન્ટમાં ડાઈ ઇન્જેક્ટ યસ, ડિપેન્ડ ઓન ધ પ્રિકોશનરી મેજર. જે પીએચસીપી છે એ ઓછું ડાઈ ઇન્સર્ટ કરશે બીકોઝ એને રિસ્ક થોડુંક વધારે છે. તો નોર્મલ ડોઝ નહીં આપી શકાય, થોડોક ઓછો ડોઝ આપવાનો તો રિસ્ક પાછું ઓછું થઈ જાય. So that we have seen. Any doubt in this? નો. Okay. So આ જે બી ચાલ્યું છે એ રીડ કરીને આવજો કાલે એન્ડ ટુમોરો વી વિલ સી ફર્ધર. જે બીજી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ પતાવી દઈશું અને ડિઝીઝ કન્ડિશન કાલે સ્ટાર્ટ થઈ જશે. So see you tomorrow at 9 AM. Thank you. Thank you.